યસ હા હા બે ગાંડા આપણે ક્યાં નાચ્યું. ચલો એક નવા સબ્જેક્ટની શરૂઆત એન્ડ દેટ ઇઝ મેથ્સ. ગુડ મોર્નિંગ બાય ધ વે. રાઈટ, જોવા જઈએ તો કમ્પેરેટિવલી સબ્જેક્ટ અત્યાર સુધી એવું હશે કે લગભગ એવું કહેવાય કે 70-80% લોકોનું મેથ્સ સારું ના હોય, પણ બની શકે વાંક તમારો ના હોય, ભણાવનારનો વાંક હોય. આપણું તો સારું જ હતું, કોઈ કે ભણાવ્યું ભંગાર, પેલું કહેવાય ને ઇનિશિયલ બેઝ જ ખરાબ થઈ ગયો, એના લીધે આખું મેથ્સ વર્ષોથી ખરાબ ચાલ્યું. તો આપણે બેઝિકથી જ સ્ટાર્ટ કરી રહ્યા છીએ ફ્રોમ ધ વેરી ફર્સ્ટ ટોપિક. અને આપણો જે ફર્સ્ટ ટોપિક છે દેટ ઇઝ ઓલ અબાઉટ નંબર સિસ્ટમ. ત્યાંથી જ કરી રહ્યા છીએ શરૂઆત. તો જો નોટ્સ બનાવી રહ્યા હો તો સૌથી પહેલાં હેડિંગ લગાડી દો નંબર સિસ્ટમ. એકદમ બેઝિક જ છે, નો ડાઉટ. ઘણી બધી જગ્યાએ ઘણાને એવો પણ વિચાર આવે છે કે રિયાલિટીમાં આટલું ઇઝી પૂછાય કે ના પૂછાય. તો ટેન્શન ના લેતા, કેટલું પૂછાશે મને ખ્યાલ જ છે, તો થોડું ઘણું ડીપમાં ધીરે ધીરે જશે. આ એક એવો ટોપિક છે કે જેનો યુઝ બીજા બધા ટોપિક્સમાં વધારે છે. યુપીએસસી હોય કે પછી ક્લાસ 1-2 હોય, હમણાંથી એક વસ્તુ એવી છે કે ક્વેશ્ચન કોમ્પ્લિકેટેડ બહુ થવા લાગ્યા. લાઈક ક્વેશ્ચન જોઈને ઘણીવાર આઈડિયા નથી આવતો કે આ શું કહી રહ્યા છે. થોડું ઘણું બેઝિકથી પ્રોપર નોલેજ હોય તો વાંધો ના આવે. ક્યાંય પણ કન્ફ્યુઝન આવે તો ક્લાસમાં શરમ રાખ્યા વગર પૂછજો, કારણ કે કદાચ કોઈને એવું હોય કે સર અંતર્યામી છે, મને જોઈને ખ્યાલ આવી જાય, પણ નહીં આવતો એટલો બધી ખબર. થોડું ઘણું ખ્યાલ આવી જાય કે ભાઈ કંઈક પ્રોબ્લેમ છે, બટ અદરવાઇઝ કહેતા રહેજો. નહીંતર મને એવી જ ફિલિંગ આવશે કે તમને બધાને આવડી જ રહ્યું છે અને અત્યારે આવડશે, એક્ઝામમાં નહીં આવડે. સો બેટર છે કે થોડું ઘણું કન્ફ્યુઝન પહેલેથી ના રહેવું જોઈએ. ચલો સ્ટાર્ટ કરી રહ્યા છીએ ફ્રોમ ધ ફર્સ્ટ ચેપ્ટર દેટ ઇઝ નંબર સિસ્ટમ. અને સૌથી પહેલા એની અંદર જે વાત કરવાની છે દેટ ઇઝ ઓલ અબાઉટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ નંબર્સ. કેટલા ટાઈપના અલગ અલગ નંબર્સ વગેરે હોય. અંજલિ, તમારું મેથ્સ કેવું હતું પહેલેથી? ઠીકઠાક, મતલબ 70 માર્ક્સ આજુબાજુ, 70-75 કે 80 ની આજુબાજુ? સારું કહેવાય. ઓહો, ભગવાન કહેવા છો અહીંયા તો. ઠીકઠાક નહીં, હા દેટ ઇઝ ફાઇન, બટ આવડી જશે તો પછી એટલો વાંધો. પેલું ઘણાનું હોય કે હાવ 50 જ આવતા હતા, ક્યાં તો પેલું મેથ્સમાં એકવાર ગયા હોઈએ 10thમાં, પછી રીટેસ્ટ આપ્યું હોય તો એને કમ્પેરેટિવલી થોડું ટફ પડે. અધરવાઇઝ 4 વસ્તુ ઓલવેઝ આવડતી હોવી જોઈએ. એક તો છે એડિશન કરતાં આવડતું હોવું જોઈએ, સબસ્ટ્રેક્શન દેટ ઇઝ માઇનસ, મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન. આ ચારમાં પણ એકમાં લોચો હશે, આઈ કેન અન્ડરસ્ટેન્ડ દેટ, એન્ડ દેટ ઇઝ અબાઉટ ધ ડિવિઝન. એ હું અહીંયા બતાવી દઈશ એકવાર, હમણાં જેમ જેમ આગળ આપણે ચાલુ કરશું. સ્ટાર્ટ કરીએ છીએ પહેલાં એક બેઝિક નંબર સિસ્ટમ. નો ડાઉટ લાસ્ટ ટાઈમ આપણે ખાલી એક રૂલ્સ ઓફ ડિવિઝિબિલિટી જોયું હતું, બટ એ વાતને ઘણો ટાઈમ થયો, તો આજે આપણે ઇનિશિયલી જ સ્ટાર્ટ કરી રહ્યા છીએ ફ્રોમ ધ ફર્સ્ટ ટોપિક. જો એ વાળું ટોપિક તમે ઓલરેડી લખેલો હોય તો ખાલી રિવાઇઝ કરી કાઢજો, જો ના લખ્યો હોય તો લખતા જજો. ચલો સૌથી પહેલાં શરૂઆત કરી રહ્યા છીએ ફ્રોમ ધી નંબર્સ. અને નંબર્સની અંદર એક પહેલા નંબર ઉપર એક વર્ડ આવે છે, એને કહેવાય નેચરલ નંબર. તો પૂછાય કે ભાઈ નેચરલ નંબર્સ શરૂઆત ક્યાંથી થાય? નેચરલ નંબર્સ 0 થી શરૂઆત થાય કે 1 થી થાય? 1 થી શરૂઆત થાય. તો નેચરલ નંબર્સ બેઝિકલી કોને કહેવાય? દેટ ઇઝ 1, 2, 3, 4 અને પછી જોવા જાવ તો ઇન્ફાઇનાઇટ. ચાલતા ને ચાલતા જ રહે. દેટ ઇઝ 1, 2, 3, 4 કરીને છેક સુધી ખેંચી શકાય. ધીસ ઇઝ કોલ્ડ નેચરલ નંબર. અહીંયા ધ્યાન રાખજો, કોઈ પણ પોઈન્ટ વાળા નહીં ચાલે. યસ યોર, કોઈ પણ પોઈન્ટ વાળા નંબર નહીં ચાલે, બધા કમ્પ્લીટ નંબર હોવા જોઈએ. જ્યારે આ રીતે લખી રહ્યા છો ધીસ ઇઝ કોલ્ડ એઝ નેચરલ નંબર. સિમ્બોલિકલી એના માટે વર્ડ યુઝ થાય દેટ ઇઝ n. હવે જો નેચરલ નંબરની અંદર હું ખાલી એક નંબર હજુ એડ કરી કાઢું દેટ ઇઝ 0, તો એના માટે એક બીજો વર્ડ યુઝ થાય. જો 0 થી તમે આખું સ્ટાર્ટ કરી રહ્યા છો then it is called as whole numbers. હોલ નંબર્સનો મતલબ 0 અને પ્લસ પેલી બાજુના બધે બધા, દેટ ઇઝ 1, 2, 3, 4 ઇન્ફાઇનાઇટ સુધી જાય. પણ અહીંયા તમે જો, અહીંયા ખાલી આપણે પોઝિટિવની વાત કરી છે, નેગેટિવ નથી લખી રહ્યા. જો હું આની અંદર નેગેટિવ વાળા પણ પ્લસ કરું દેટ ઇઝ -1, -2, -3 અને આ રીતે પણ જોવા જઈએ તો ઇન્ફાઇનાઇટ, આ બધાને પ્લસ કરી કાઢીએ, ધીસ ઇઝ કોલ્ડ એઝ
ઇન્ટીજર. ઇન્ટીજરનો મતલબ બેઝિકલી થાય પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક, નોટ પૂર્ણ, પૂર્ણાંક. માઇનસ વાળા પણ ચાલે, પ્લસ વાળા પણ ચાલે, ઝીરો પણ ચાલે, બટ કોઈ પણ અડધા ના ચાલે. અડધાનો મતલબ પેલા પોઈન્ટ વાળા ના ચાલે. ફોર એક્ઝામ્પલ તમને એવું આપેલું હોય કે ભાઈ 1 2 3 5 6 12,356, તો શું આને આપણે ઇન્ટેજર કહી શકીએ કે ના કહી શકીએ? કહી શકાય. કોઈ પણ નંબર ઇન્ટેજર છે, ઇન્ફાઇનાઇટ સુધી જાય. પણ જો હું તમને આવું કહી રહ્યો હોઉં કે ભાઈ ફોર એક્ઝામ્પલ 3.56, તો આ જે આ પોઈન્ટ વાળા છે દેટ ઇઝ નોટ કોલ્ડ એઝ ઇન્ટેજર્સ. એ બધાને ઇન્ટેજરમાં કાઉન્ટ ના કરીએ, બાકી બધા કાઉન્ટ થાય. ઇન્ફાઇનાઇટ સુધી જશે, ધ્યાન રાખજો. ફરીથી ખાલી જો આપણે 1 2 3 4 5 6 કરીએ દેટ ઇઝ કોલ્ડ એઝ નેચરલ. એમાં હું 0 ને પ્લસ કરી કાઢું તો હોલ નંબર્સ, એની અંદર માઇનસ વાળા પ્લસ કરું તો ઇન્ટેજર્સ. બધાના સિમ્બોલ શું છે? હોલ નંબર્સનો સિમ્બોલ કયો હોય? એને કહેવાય W. ઇન્ટેજર્સ માટે સિમ્બોલ જે છે દેટ ઇઝ Z. અભી હાલ જ જો આ ચેપ્ટર સ્ટાર્ટ થયું છે દેટ ઇઝ નંબર સિસ્ટમ. ખાલી શરૂઆત કરી રહ્યા છીએ, આ તો જસ્ટ હમણાં જોઈન થાય એટલા માટે. રાઈટ. એનો પહેલો ટોપિક છે દેટ ઇઝ ટાઈપ્સ ઓફ ડિફરન્ટ નંબર્સ. નેચરલ નંબર, હોલ નંબર એન્ડ આફ્ટર ધેટ ઇન્ટેજર. હવે જો આની અંદર ખાલી પેલા પોઈન્ટ વાળા કાઉન્ટ ન થતા, હવે જો હું પોઈન્ટ વાળા પણ કાઉન્ટ કરું, ફોર એક્ઝામ્પલ ક્યાંક આવું લખ્યું હોય દેટ 11 ડિવાઈડ બાય 5, 3 ડિવાઈડ બાય 4, 121 ડિવાઈડ બાય 10, આવા કોઈ પણ નંબર જો પેલામાં પ્લસ કરું તો ફરીથી પાછો વર્ડ ચેન્જ, એને કહેવાય રેશનલ નંબર્સ. ઇંગ્લિશમાં એના માટે સિમ્બોલ છે Q. દેટ ઇઝ કોલ્ડ એઝ રેશનલ નંબર. ગુજરાતીમાં એને શું કહેવાય? સમય સંખ્યા. આના માટે જે વર્ડ યુઝ થાય એને કહેવાય સમય સંખ્યા. સમય સંખ્યાનો મતલબ શું છે? એમાં માઇનસ પણ છે, ઝીરો પણ છે, પ્લસ પણ છે અને દરેકના પોઈન્ટ વાળા પણ છે. તો પછી કયા નંબર કાઉન્ટ નહીં થતા હોય આમાં? તો પેલા બધા જે ઇન્ફાઇનાઇટ સુધી જતા હોય ને, જેમ કે ફોર એક્ઝામ્પલ તમે પાઈની તમે વેલ્યુ નીકાળો તો આપણે નોર્મલી શું લખી દેતા હોઈએ? 22 ડિવાઈડ બાય 7. જો તમે 22/7 લખ્યું ઇટ મીન્સ કે ઇટ ઇઝ અ રેશનલ નંબર. બટ તમે એકચ્યુઅલમાં એની જો વેલ્યુ નીકાળવા જાઓ તો 1428 અને પછી એ ડેશ 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 ડેશ, એનો કોઈ લિમિટ જ નથી. મતલબ જ્યાં સુધી ખેંચો ત્યાં સુધી ખેંચાય. આવા નંબર્સ રેશનલમાં કાઉન્ટ ના થાય, જે અનલિમિટેડ જઈ રહ્યા છે એની વાત છે. સેમ વસ્તુ અહીંયા મને થોડુંક વિચારો, જો હું √9 લખતો હોઉં તો √9 ની વેલ્યુએશન કેટલી થાય? √9 = 3. તો મને કહો √9 રેશનલ નંબર કહેવાય કે ના કહેવાય? કારણ કે એની વેલ્યુએશન કેવી છે? નોર્મલ છે 3. ઇટ ઇઝ અ રેશનલ નંબર. કારણ કે 3 જે છે બેઝિકલી આનો પાર્ટ છે અને આ બધું હરીફરીને કોનો પાર્ટ છે? રેશનલનો. તો એ કાઉન્ટ થાય. બટ જો હું √2 લખતો હોઉં તો તમે √2 ની જ્યારે વેલ્યુએશન કાઢવાનું ટ્રાય કરો તો એ બેઝિકલી 4142 અને પછી ડેશ ડેશ ડેશ. આવા બધા જે અનલિમિટેડ સુધી જઈ રહ્યા છે એને અને આ રેશનલ નંબરને પ્લસ કરો તો ઓવરઓલ આ બધાને કહેવાય રિયલ નંબર્સ, કે જે એકચ્યુઅલમાં ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે. દેટ ઇઝ કોલ્ડ એઝ રિયલ નંબર્સ. બેઝિકલી 5 ટાઈપના ડિફરન્ટ નંબર્સ છે. સૌથી પહેલા આપણે કયા જોયા? નેચરલ. એનો મતલબ શું છે? 1 2 3 4 થી લઈને અનલિમિટેડ. એની અંદર જો હું ખાલી 0 એડ કરું ઇટ ઇઝ કોલ્ડ એઝ હોલ નંબર્સ. એની અંદર માઇનસ વાળા એડ કરું ઇટ ઇઝ કોલ્ડ ઇન્ટેજર. એમાં પેલા પોઈન્ટ વાળા પણ એડ કરો તો એને કહેવાય રેશનલ, અને પોઈન્ટના અનલિમિટેડ વાળા એડ કરો તો એને કહેવાય રિયલ નંબર્સ. તો બેઝિકલી નંબર જે છે એ આ રીતે ચાલી રહ્યા છે. અહીંયા એક વેન ડાયાગ્રામ જેવું એક બનાવેલું છે જે અપ્રોક્સિમેટલી એનો એક્ઝેક્ટ એક આઈડિયા આપી રહ્યા છે. તો ખાલું આમ જો આમ સારું લાગે, બાકી વસ્તુ એની એ જ છે. 1 2 3 વાળા જે છે દેટ ઇઝ નેચરલ. એમાં 0 એડ કર્યો તો હોલ, માઇનસ કર્યા તો ઇન્ટેજર. આ ટાઈપના કોઈ પણ નંબર એડ કરો તો રેશનલ, અને આ ઇરરેશનલ નંબર અને ઓવરઓલ આ બધા માટે જે ઓવરઓલ આખો વર્ડ યુઝ થાય દેટ ઇઝ કોલ્ડ એઝ રિયલ નંબર્સ. એનો સિમ્બોલ છે R. બધાના સિમ્બોલ ધ્યાનમાં રાખજો. નેચરલ નંબર સિમ્બોલ કયો હતો? N. હોલ નંબર્સમાં W. ઇન્ટેજર્સ Z. ધીસ વન Q. અને છેલ્લે રિયલ નંબર્સમાં R. એક બેઝિક આઈડિયા છે કે ભાઈ આટલા આટલા નંબર્સ હોય.
નો ડાઉટ તમને એક્ઝામ એવું નથી પૂછવાનું કે ભાઈ વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ઇન્ક્લુડેડ ઇન હોલ નંબર્સ ઓર સમથિંગ. આ ખાલી એક બેઝિક આઈડિયા છે કે ભાઈ આ રીતનું ચાલતું હોય. ચલો બધા અહીંયા સુધી ક્લિયર? પેલું તો બધાને ક્લિયર છે ને, ઓડ નંબર કોને કહેવાય અને ઇવન કોને કહેવાય? એકી બેકી ઇન ગુજરાતી, ઓડ એન્ડ ઇવન. ઓડનો મતલબ એની શરૂઆત ક્યાંથી થાય? ઓડ નંબર્સ 1 then 3 then 5 7 etc etc. તો ઇવન નંબર્સ જો નોર્મલી આપણે ઇવનમાં શું કહેતા હોઈએ 2 4 6 8 10 ડેશ ડેશ ડેશ, પણ ધ્યાન રાખવાનું ઇવનની શરૂઆત ક્યાંથી થાય? 0 થી થાય. સાયન્ટિફિકલી 0 ઇઝ એન ઇવન નંબર. આ તો થોડો ઘણો એક આઈડિયા રહે. ઓડ નંબર્સ પૂછાય દેટ ઇઝ 1 3 5 7, ઇવન પૂછાય તો 0 2 4 6 8. એકી બેકી, एग्जैक्टली एकी और बेकी. युग्म और अयुग्म ऐसा भी एक वर्ड है. युग्म નો મતલબ શું હોય? યુગ્મ ઇવન નંબર્સ. યુગ્મ નો મતલબ બેઝિકલી થાય કપલ, અને કપલ હોય તો ડબલમાં જાય ને, એટલા માટે કયા છે? ઇવન. અયુગ્મ નો મતલબ છે ફોરએવર સિંગલ્સ, અને સિંગલ હોય એટલે કયા નંબરમાં ચાલતા હોય બધા? પેલા 1 3 5 7, દેટ ઇઝ કોલ્ડ એઝ સિંગલ. અને આ છે બેઝિકલી યુગમાં, પણ એને નોર્મલી આપણી રૂટીન લેંગ્વેજમાં એકી બેકી જ આપણે કહેતા હોઈએ. પ્લસ એક બીજો પણ એક વર્ડ આપણે ઓલરેડી આ વસ્તુની પણ એક વખત વાત કરેલી હતી, એને કહેવાય પ્રાઇમ નંબર્સ. વોટ ઇઝ પ્રાઇમ નંબર? પ્રાઇમ નંબર કોને કહેવાય? નોર્મલી જો આપણી લેંગ્વેજમાં બોલીએ અને ગુજરાતીમાં કહેવાય અવિભાજ્ય, જેને ભાગી ના શકાય, દેટ ઇઝ જેને ડિવાઈડ ના કરી શકાય, દેટ ઇઝ કોલ્ડ એઝ પ્રાઇમ. બટ ટેકનિકલી એની ડેફિનેશન શું છે? એવા બધા જ નંબર્સ જે દુનિયામાં ખાલી 2 નંબરથી ડિવિઝિબલ હોય. કયા કયા 2 નંબર? એક તો હોય 1 અને બીજો હોય ધ નંબર ઇટસેલ્ફ. દુનિયામાં આ 2 જ નંબરથી તમે એને ડિવાઈડ કરી શકો. ફોર એક્ઝામ્પલ 5, તો તમારે જો મારે 5 ને ડિવાઈડ કરવો હોય તો ક્યાં તો 1 થી ડિવાઈડ થાય, ક્યાં તો ઇટસેલ્ફનો મતલબ છે 5 થી ડિવાઈડ થાય. તો મને કહો આની શરૂઆત ક્યાંથી થશે? પ્રાઇમ નંબર 1 આ કહેવાય કે ના કહેવાય? પ્રાઇમ નંબર એક પ્રાઇમ નંબર છે કે નહીં? છે? નથી. કેમ નથી? કારણ કે ઓફિશિયલ ડેફિનેશન શું કહી રહી છે? 2 નંબરથી ડિવાઈડ થતા હોવા જોઈએ. એક તો 1 અને બીજો ઇટસેલ્ફ. પણ નંબર 1 માં પ્રોબ્લેમ શું છે કે ઇટસેલ્ફમાં પણ તમે શું લખવાના? 1 નો 1 જ લખાય. 1 ને દુનિયામાં ખાલી એક જ નંબરથી ડિવાઈડ કરી શકાય અને એ છે 1. તો બેઝિકલી જે ઓફિશિયલ ડેફિનેશન છે એમાં એ સેટ નથી થઈ રહ્યું. સો ઓફિશિયલી જો જોવા જઈએ તો ફર્સ્ટ આપણો નંબર કયો છે? દેટ ઇઝ 2. આફ્ટર દેટ 3. પછી 4 આવે કે ના આવે? 4 ના આવે. કેમ? કારણ કે 4 ને તમે 1 થી પણ ડિવાઈડ કરી શકો, 2 થી પણ કરી શકાય એન્ડ 4 થી પણ કરી શકાય. 2 છે, 3 છે. આફ્ટર ધેટ કયો આવશે નેક્સ્ટ? 5, ધેન 7. 9 આવે કે ના આવે? 3 ના ટેબલમાં 9 આવે તો એ મીડ ના ખાય. આફ્ટર ધેટ 11, ધેન 13, 15. 15 ના આવે. કેમ? કારણ કે 5 ના ટેબલમાં છે. 17, 19, 21. 21 આવે કે ના આવે? નહીં આવે. કેમ? કારણ કે 3 ના ટેબલમાં છે. 23, 25 આવે કે ના આવે? 5 ના ટેબલમાં આવી જાય. 27, 27. કોઈના ટેબલમાં 27 આવે કે ના આવે? 3 ના ટેબલમાં આવે, 9 માં પણ આવે. તો બેઝિકલી 27 પણ નહીં. તો નેક્સ્ટ કયો આવે? 29. એમ કરતાં કરતાં તમે જ્યાં સુધી ખેંચવું હોય ત્યાં સુધી ખેંચાય. અહીંયા મેં કેટલાક નંબર્સ લખ્યા છે, બટ ઠીક છે, તમારે એવું કે લખવાની જરૂર નથી. એ ખાલી એક આઈડિયા હોવો જોઈએ કે ભાઈ આટલા આટલા નંબર્સ છે, દે આર કોલ્ડ પ્રાઇમ નંબર્સ. 2 3 5 7 11 13 17 19 23 29 ચાલता જ જાય. यस, वो बेसिकली आपको नॉर्मली काउंट ही कर देना है. 5 10 15 एग्जैक्टली. चलो यहाँ સુધી બધાને ક્લિયર? અંજલિ ઓકે. યસ યસ, એની જ વેલ્યુ છે જે 3 પોઈન્ટ આપણે જે વેલ્યુ લખીએ ને 3.14, એની જ વેલ્યુએશન છે. યસ, બટ જ્યારે તમને હું નોર્મલી એક્ઝામમાં કીધું હોય દેટ ઇઝ પાઈ, તો એનો મતલબ એ બેઝિકલી રેશનલ નહીં, એ ઇરેશનલમાં જતો રહે, કારણ કે એકચ્યુઅલમાં એની વેલ્યુએશન કેવી છે? ઇન્ફાઇનાઇટ છે.
એક્ઝેક્ટલી રેશનલમાં જ એવું કાઉન્ટ થાય. ચલો અહીંયા સુધી બધાને ક્લિયર? હવે થોડું ઘણું આગળ વધી રહ્યા છીએ. મેઇન ટોપિક આવવા છે રૂલ્સ ઓફ ડિવિઝિબિલિટી. અહીંયાથી બધા ક્વેશ્ચન જે છે એ બનવાની શરૂઆત. તો બીજું કે લખો કે ના લખો, અહીંયાથી લખવા લાગજો. દેટ ઇઝ રૂલ્સ ઓફ ડિવિઝિબિલિટી. રૂલ્સ ઓફ ડિવિઝિબિલિટીનો મતલબ શું છે કે કોઈ પણ નંબરને જોઈને તમે કહી શકો કે ભાઈ આને આનાથી ડિવાઈડ કરી શકાય કે ના કરી શકાય. ગુજરાતીમાં એને કહેવાય વિભાજ્યતાની ચાવી. દેટ ઇઝ કોલ્ડ એઝ રૂલ્સ ઓફ ડિવિઝિબિલિટી. ચલો પહેલા આપણે કેટલાક એવા નંબર્સની ડિવિઝિબિલિટી ચેક કરી રહ્યા છીએ કે જેને ખાલી જોઈને કંઈક આઈડિયા આવી શકે. જેમ કે ફોર એક્ઝામ્પલ સૌથી પહેલા હું શરૂઆત કરી રહ્યો છું ફ્રોમ 2. મતલબ કે કોઈ પણ નંબરને તમે 2 થી ડિવાઈડ કરી શકો કે ના કરી શકો. તમારી સામે અહીંયા 4 એક્ઝામ્પલ આપી રહ્યો છું. મને કહો આમાંથી કયા એવા નંબર્સ છે કે જેને બેઝિકલી ડિવાઈડ કરી શકાય 2 થી? 576 અને 300. કઈ રીતે ડિસાઈડ કર્યું? હા બોલી દેવાનું, વાંધો નહીં. આપણે અહીંયા બધું ધડાધડ જ જતું રહેશે. રાઈટ. તો કયા પરથી ડિસાઈડ કર્યું? છેલ્લો આંકડો. એક્ઝેક્ટલી. તમારે ખાલી ચેક શું કરવાનું હોય અહીંયા? ધ લાસ્ટ નંબર. લાસ્ટ નંબર તમે જુઓ. લાસ્ટ નંબર તમારો કેવો હોવો જોઈએ? ધ આન્સર ઇઝ ઇવન. ખાલી છેલ્લો ડિજિટ. ઇટ શુડ બી 0 ઓર 2 4 6 ઓર 8. કોઈ પણ મોટો નંબર કેમ ના હોય. માની લો કે ફોર એક્ઝામ્પલ આ રીતનો એક નંબર આપ્યો છે. આપણે આખા નંબરને જોવાની કોઈ જરૂર નથી. તમારે ખાલી લાસ્ટ ડિજિટ જ જોવાનો છે. જો લાસ્ટ ડિજિટ તમારો ઇવન છે તો નંબરને 2 થી ડિવાઈડ કરી શકાય. આ રીતની વાત છે. આપણને થાય કે આ તો ઘણું ઇઝી છે, ટેન્શન ના લેતા. હમણાં ભૂકા બોલાવા લાગશે થોડી વારમાં. શરૂઆત ઇઝી હોય. આવું ના પૂછાય. યુપીઆઈ આપણે બચ્ચા થોડી છીએ કે આવું આપણને પૂછે. આ તો ખાલી શરૂઆત છે, બેઝ છે. જુઓ 2 ની જે ચાવી જે છે દેટ ઇઝ 2 ની ડિવિઝિબિલિટી, એમાં આપણે જોઈ રહ્યા છીએ ખાલી લાસ્ટ ડિજિટ. તો 2 ને તમે ડબલ કરો તો નેક્સ્ટ તમારું કયું આવવાનું? 4. તો જ્યારે 4 ની ડિવિઝિબિલિટી જોતા હોઈએ તો તમારે લાસ્ટ 1 ડિજિટ નથી જોવાનો, લાસ્ટ 2 ડિજિટ જોવાના છે. જેમ જેમ ડબલ કરતા જાઓ તેમ તેમ ડિજિટ વધતા જાય. તમે 4 ને ડબલ કરો તો નેક્સ્ટ કયું આવશે? 8. તો 8 ની ડિવિઝિબિલિટીમાં તમે લાસ્ટ કેટલા ડિજિટ જોવાના? ધ આન્સર વિલ બી લાસ્ટ 3 ડિજિટ. પછી 16 કરું તો લાસ્ટ 4, 32 કરું તો લાસ્ટ 5, 64 કરું તો લાસ્ટ 6. જેમ જેમ કરતા જાઓ તેમ તેમ એ નંબર્સ વધતા જાય. અત્યારે અહીંયા 4 ઉપર ફોકસ કરી રહ્યા છીએ. આફ્ટર ધેટ 8 ઉપર આવીએ. બટ વસ્તુ આની યાદ છે. મને કહો 4 નંબરમાંથી કયા એવા નંબર છે કે જેને 4 થી ડિવાઈડ કરી શકાય? તમારે ખાલી ચેક શું કરવાનું છે? લાસ્ટ 2 ડિજિટ. જો લાસ્ટ 2 ડિજિટને તમે 4 થી ડિવાઈડ કરી શક્યા તો આખો નંબર પણ ડિવાઈડ થાય. ઇન શોર્ટ લાસ્ટ 2 ડિજિટ ચેક કરવાના છે કે 4 ના ટેબલમાં આવે કે ના આવે. ચલો મને કહો 12 આવશે કે નહીં આવે? 4 ના ટેબલમાં 12 છે તો ઇટ મીન્સ ક્યાં થવાનું? 26 આવે કે ના આવે 4 ના ટેબલમાં? કોઈ એવું નથી ને કે જેને પેલું બોલવું પડતું હોય. ઉભા રહો. 4 × 4, 4 × 8. ગણાંશો પેલું શરૂઆત થાય તો જ આગળ પહોંચે, એવું ના હોવું જોઈએ. 4 ના ટેબલમાં 26 ના આવે, 24 આવે અને એના પછી ડાયરેક્ટ 28. તો આ ના મેળ પડે. 24 યસ. 00 આવે કે ના આવે? 00. 4 × 0 0. એક્ઝેક્ટલી. એટલા માટે એ આવે. બેઝિકલી એ નંબર જે છે એ આવી રહ્યો છે. કારણ કે ઓવરઓલ તમે આને જ્યારે ડિવાઈડ કરશો ધીસ ઇઝ એકચ્યુઅલી 100. તમે 100 ને જ્યારે 4 થી ડિવાઈડ કરશો તો આરામથી હવે ડિવાઈડ થઈ જશે. સો આ નંબર પણ તમે ડિવાઈડ કરશો તો એ નંબર પણ ડિવાઈડ થઈ જાય. તો બેઝિકલી સેકન્ડ જે છે એ કાઉન્ટ ના થાય. મને કહો આ વાળો નંબર 4 થી ડિવિઝિબલ છે કે નહીં? નંબર 4 થી ડિવિઝિબલ છે કે નહીં? તમારે ખાલી છેલ્લા 2 નંબર જોવાના છે.
લાસ્ટ 2 92. જો ના ફાવે તો આપણી પાસે છેલ્લો ઓપ્શન શું છે, પેલું બચ્ચાવાળું આપણું 92 ડિવાઈડ બાય 4. પણ ઘણા તો આવું નથી ફાવતું, તો એકવાર બતાવી રહ્યો, ધ્યાનથી જોઈ લેજો, પછી પ્રોબ્લેમ ના થાય. પહેલા એક જ નંબર લેવાનો, ઘણાને એમાંય કન્ફ્યુઝન આવે, પહેલો લઉં બીજો લઉં. 4નો ટેબલ બોલો, આનાથી આગળ ના વધી જતા. 4 2s are 8, 9માંથી 8 જાય, બચ્યા 1, પાછળથી ઉતારે 2, 4 3s are 12. જો રિમાઇન્ડર 0 આવે ઇટ મીન્સ કે એના ટેબલમાં છે. જો એના ટેબલમાં છે ઇટ મીન્સ કે ઇટ ઇઝ ડિવિઝિબલ. તો સેમ આ રીતે જે છે એ છે આપણી 8ની ડિવિઝિબિલિટી. પણ એની અંદર હવે તમારે લાસ્ટ કેટલા ડિજિટ આવશે? લાસ્ટ 3 ડિજિટ્સ. કાઉન્ટ કરીને મને કહેજો કે 8 થી ડિવિઝિબલ છે કે નહીં. ડાયરેક્ટ નહીં ખ્યાલ આવે, યુ હેવ ટુ ડિવાઈડ. લાસ્ટ 3 ડિજિટને જો તમે 8 થી ડિવાઈડ કરી શક્યા તો આખો નંબર પણ ડિવાઈડ થાય. તમારે ખાલી છેલ્લા 3 ડિજિટને ડિવાઈડ કરવાના છે. ધીસ 3 692 ડિવાઈડ બાય 8, 8 8s are 64. અહીંયા બચ્યા 5 અને 2. દેખાઈ રહ્યું છે કે 8ના ટેબલમાં 52 ના આવે. then the number is not divisible. ડિવિઝિબલ ક્યારે હોય? જ્યારે છેલ્લા 3 ડિજિટને તમે 8 થી ડિવાઈડ કરી શક્યા. બધા અહીંયા સુધી ક્લિયર? 2 ની ચાવીમાં શું જોયું હતું? છેલ્લો એક ડિજિટ. 4માં 2, 8માં 3. જેમ જેમ વધતા જાઓ ડિજિટ્સ વધતા જાય. સેમ આ રીતે જોઈને ખ્યાલ આવે એવા કયા કયા છે? તો એક 5ની છે, દેટ ઇઝ 5. મને કહો there are 4 numbers. કયા કયા નંબર છે કે જે 5 થી ડિવાઈડ થશે? કઈ રીતે ડિસાઈડ કર્યું? લાસ્ટ ડિજિટ ખાલી જોવાનો. એક્ઝેક્ટલી લાસ્ટ ડિજિટ ક્યાં તો 5 હોવો જોઈએ, ક્યાં તો 0 હોવો જોઈએ. તો ખાલી લાસ્ટ ડિજિટ ચેક કરવાનું છે. ઇટ શુડ બી 0 ઓર ઇટ શુડ બી 5. ખાલી લાસ્ટ ડિજિટ. તો મને કહો આમાંથી એવો કયો નંબર છે કે જે 10 થી ડિવાઈડ થવાનો? કઈ રીતે ડિસાઈડ કર્યું? છેલ્લો ડિજિટ કમ્પલસરી શું હોવો જોઈએ? ધેટ ઇઝ 0. તો 10 ની અંદર લખી રહ્યા છીએ ધેટ લાસ્ટ ડિજિટ તમારો કમ્પલસરી 0 હોવો જોઈએ. ચલો અત્યાર સુધી આપણે કઈ કઈ થઈ? 2 ની થઈ ગઈ, 3 થઈ ગઈ, સોરી 3 હજુ બાકી છે, 4 8 5 અને જોવા જાઓ તો 10. હવેની જે છે એ છે કે જેની અંદર તમારે ટોટલ મારવાનું આવે. જે નેક્સ્ટ આવી રહી છે એ છે આપણી 3. આ નવી પેટર્ન છે. ધીસ ઇઝ પેટર્ન નંબર 2. જેમાં તમારે કરવાનું શું છે તો બોલે ડિજિટ્સનું ટોટલ મારવાનું છે. જેમ કે ફોર એક્ઝામ્પલ આવો કોઈક નંબર છે આપણી પાસે, નાઉ ઇટ ઇઝ ગુડ. હવે જો આ નંબર તમારી સામે છે ને, તો ક્વેશ્ચન ઇઝ કે શું આને આપણે 3 થી ડિવાઈડ કરી શકીએ કે ના કરી શકીએ. હવે જો 3ની બેઝિકલી ડિવિઝિબિલિટીની કી શું કહે છે? આખા નંબરને ડિવાઈડ કરવાની જરૂર નથી. બધા ડિજિટને તમારે શું કરવાના છે? પ્લસ. બધા ડિજિટને પ્લસ કર્યા પછી જે નંબર આવે જો એને 3 થી ડિવાઈડ કરી શકાય તો આને કરી શકાય. તો ફટાફટ મને પ્લસ કરીને કહેજો કે આન્સર શું આવશે. પ્લસ તમે કરો તો 7 + 8 15, 15 + 6 અપ્રોક્સિમેટલી 21, 23 25 4 29 30 6 2 7 8 ને 7 15. બેઝિકલી તમારો આ ટોટલ કેટલા પર ચાલી રહ્યું છે? 45. 45 ને જો 3 થી ડિવાઈડ કરી શકાય તો આ નંબરને પણ કરી શકાય. પણ ઘણા નામાં બહુ કન્ફ્યુઝન આવે કે ખબર નહીં થાય કે ના થાય. તો કંઈ વાંધો નહીં, જો ના ખ્યાલ આવે તો ફરીથી શું કરી દેવાનું? પ્લસ 4 + 5. 3ના ટેબલમાં 9 આવે કે ના આવે? આવે. સીધી વાત છે. ઇટ મીન્સ કે આ નંબર ડિવિઝિબલ છે. પણ ક્યારેક ક્યારેક પ્રોબ્લેમ શું થાય કે એક્ઝામમાં જ્યારે તમે ટોટલ મારવાનો ટ્રાય કરો, કદાચ એવો ચાન્સ છે કે એકાદ નંબર આગો પાછો થાય.
પ્લસ ઘણાને કેવું હોય કે ટોટલ હજુ પેલું ડાયરેક્ટ ના ફાવતું હોય, આપણે પેલા વેઢા ગણતા હોઈએ, વેઢા જ ગણાઈ જશે, બધું ઘસાઈ જશે, ધ્યાન રાખજો. જો વેઢા ગણે રાખ્યા, બધી લકીરો બધી ભૂસાઈ જશે કે નહીં બનવું અમારો ઓફિસર, તો પછી સીધી વાત છે ઓલવેઝ તમે કદાચ ટોટલ ના મારી શકો. તો એના માટે એક બીજો પણ એક રસ્તો હતો, પેલો કટ કરવાવાળી મેથડ જેને કહેવાય. જ્યાં જ્યાં તમને 3નું ટેબલ દેખાય, દેટ ઇઝ 3, 6, 9, 12, 15, ઓર કોઈક 2 નંબરનું ટોટલ એ 3ના ટેબલનો કોઈક આંકડો થતો હોય તો એ બધાને કટ કરો. ફોર એક્ઝામ્પલ અહીંયા પહેલાં તો જો તો 3ના ટેબલના નંબર કયા કયા છે જે ડાયરેક્ટ દેખાતો હોય. જો 6 મેં અહીંયા હટાવી દીધો. હવે ખાલી ટોટલ મારતા જાઓ. તમે જો 7 + 8 કરીશ તો ટોટલ કેટલું આવશે? 15. મને કહો 3ના ટેબલમાં 15 આવે? 3 5 are 15. તો આ બંને એક સાથે કટ. 5 + 1 6. 3ના ટેબલમાં 6 આવે, બંને કટ. 2 + 2 4, 4 + 4 8 + 1 9. 3ના ટેબલમાં 9 આવે, બધું એક સાથે કટ. 7 + 2 9, બંને એક સાથે કટ. જો બધું કટ થઈ ગયું ઇટ મીન્સ કે આવું આ ડિવિઝિબલ છે. ક્યાં તમે ટોટલ મારો, ક્યાં તમે કટ કરો, તમને બેમાંથી જે પણ સારું પડે, ઓલ યોર્સ. તમે મને ગણતરી કરીને કહેજો કે થશે કે નહીં થાય. ક્યાં ટોટલ મારો, ક્યાં કટ કરો, તમને જે બી સારું લાગે. ઇઝ ઇટ ડિવિઝિબલ ઓર નોટ? ક્યાં ટોટલ મારો, ક્યાં કટ કરો, બંનેમાંથી કોઈ પણ એક મેથડ થઈ રહ્યું છે. પહેલા તો જો જેટલા નંબર્સ કટ થતા એને ઉડાઈ કાઢો. 9 6 3 આ તો નીકળી ગયા. 2 + 1 કરો 3, 4 + 5 9 ઉડ્યા, 15 ઉડી ગયા, બધું ઉડી ગયું. ઇટ મીન્સ કે આવું ડિવિઝિબલ છે. એકાદો નંબર પણ બાકી રહી જાય. ફોર એક્ઝામ્પલ માની લો કે અહીંયા મેં 1 આપ્યો હતો, જો આ 1 બિચારો બાકી રહી ગયો. જો કંઈ પણ બાકી રહ્યું then it is not divisible. ચલો અહીંયા સુધી બધાને ક્લિયર? એક્ઝેક્ટ આની આ જ કી જે છે એ બીજા પણ એક નંબરની છે. તમે 3 × 3 કરો, દેટ ઇઝ 3/3, તો આન્સર શું આવશે? 9. એક્ઝેક્ટ આની આ જ વસ્તુ, પણ આ વખતે તમારે ચેક શું કરવાનું છે કે જે ટોટલ આવી રહ્યું છે એ 9ના ટેબલનું ટોટલ હોવું જોઈએ. તો મને આ નંબરમાં જ ગણતરી કરીને કહેજો કે શું આ 9માં આવશે કે નહીં આવે. 9 8 7 6 5 4 3 2 1. આની અંદર પણ તમે કટ કરી શકો, પણ કટ કોને કરવાનું? 9ના ટેબલ વાળાને તમે કટ કરી શકો. જેમ પેલામાં 3ના ટેબલ વાળા થયા, આમાં 9ના ટેબલ વાળા થાય. ચલો ફટાફટ ક્યાં ટોટલ મારો, ક્યાં કટ કરો. ટોટલ કેટલું આવી રહ્યું છે? 45. હવે તમે જો 9ના ટેબલમાં 45 આવે કે ના આવે? આવે છે. ઇટ મીન્સ કે આવું આ ડિવિઝિબલ. પણ કોઈને એવું છે કે ના ટોટલ નહીં, ચલો આપણે કટ કરીએ. તો જો અહીંયા મને 9 દેખાયો, કટ. 8 + 1 કરીશ તો 9, 7 + 2 9, 6 + 3 9, 5 + 4 9. રાજલ ક્લિયર કે નહીં? હા કે ના? ઓકે. શું મારે બે વાર પૂછવું પડે, કદાચ રહી ના જાય. તો જેમ 3 છે એમ 9 છે. હજુ તમે આને 3 થી મલ્ટીપ્લાય કરો, 27ની પણ આની યાદ છે, પણ પછી એમાં 27નું ટેબલ આવડવું જોઈએ. એ તો સવાર પડેલા, એમાં ના મેળ ખાય, પણ બેઝિકલી 3 અને 9ની આ રીતે છે. ચલો તો કઈ કઈ કમ્પ્લીટ થઈ? 2 3 4 5 6 બાકી, 7 બાકી, 8 પતી, 9 પતી, 10 પતી. જો 6ની કી ઓટોમેટિકલી રેડી થઈ જશે. કઈ રીતે? તમે 6ને તમે 2 અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરો, તેને લખાય કેવી રીતે? 2 × 3. જ્યારે પણ મલ્ટિપ્લિકેશન હોય, મલ્ટીપ્લાયનો મતલબ હોય બેઝિકલી તમારે એન્ડ મૂકવાનો છે. જો કોઈ એવો નંબર જેને 2થી પણ ડિવાઈડ કરી શકાય, એન્ડ 3થી પણ ડિવાઈડ કરી શકાય, તો એને અલ્ટિમેટલી 6થી ડિવાઈડ થતું જોઈએ. જેમ કે ફોર એક્ઝામ્પલ અહીંયા આવો એક નંબર છે. હવે આપણને ક્વેશ્ચન છે કે ભાઈ 6થી ડિવિઝિબલ છે કે નહીં. પહેલા એક ચેક કરો તો શું આને 2થી ડિવાઈડ કરી શકાય? છેલ્લો નંબર તમારો ઇવન છે તો 2થી તો થવાનું. હવે ચેક કરો તો 3થી ડિવાઈડ થાય કે ના થાય? 6 6 ગયા અને 2 + 1 3 પણ ગયા. 2થી પણ ડિવિઝિબલ, 3થી પણ ડિવિઝિબલ, તો અલ્ટિમેટલી 6થી પણ ડિવિઝિબલ. એવી રીતે જો કાલ ઉઠીને કદાચ તમને આવું ક્યાંક એવું આવે કે ભાઈ 45ની કી શું હોવી જોઈએ, તેને કયા 2 પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ, કયા 2 નંબર્સનું મલ્ટિપ્લિકેશન 45 પર પહોંચે? 9 × 5.
5 मतलब કે જો કોઈ નંબર 9 થી પણ ડિવિઝિબલ હોય 5 થી પણ ડિવિઝિબલ હોય તો 45 થી પણ થાય. તો મને કહો 12 ની કી શું આવશે? 3 અને 4. તો મને કહો આમાં 6 અને 2 નો કાઉન્ટ કરી શકાય કે ના કરી શકાય? 6 2 જા પણ થાય તો 12 જ. તો કાઉન્ટ થાય કે ના થાય? પ્રોબ્લેમ શું છે કે તમારી પાસે 6 ની ઇન્ડિવિજ્યુઅલ કી અવેલેબલ છે જ નહીં. 6 ની કી કરવા માટે પાછું તમારે શું કરવું પડે? 2 મલ્ટીપ્લાય બાય 3. તો આ રૂલ તમે ક્યારે અપ્લાય કરી શકો? જ્યારે તમારી પાસે ઇન્ડિવિજ્યુઅલ કી અવેલેબલ હોય. તમારી પાસે 3 ની પણ છે, 4 ની પણ છે, તો 12 ની ઓટોમેટિકલી રેડી. ચલો અહીંયા સુધી બધાને ક્લિયર? અંજલિ ઓકે. મેઇન જે છે એ આપણી આ વાળી છે. वो आएगा अभी 7 वाला ना अपना. हाँ मतलब वो सब सेम ही है ऑलमोस्ट. तो लास्ट से वो मेथड नहीं पड़ी थी, वो 2 नंबर को इग्नोर करो. एग्जैक्टली वो प्राइम नंबर्स में वही यूज होगी. चलो नेक्स्ट છે 11. માની લો કે ક્વેશ્ચન કંઈક આવો છે. અહીંયા એક નંબર આપ્યો છે અને પૂછ્યું છે કે ભાઈ 11 થી ડિવિઝિબલ છે કે નહીં. નંબર શું છે? 1 6 7 4 6 6 4 2. હવે અહીંયા ધ્યાનથી કરજો. કરવાનું કઈ રીતે છે? ઓડ પ્લેસ પર, ઓડ નંબર નથી બોલી રહ્યો, ઓડ પ્લેસ પર એટલે કે ફર્સ્ટ, થર્ડ, ફિફ્થ, સેવન્થ આ બધાનું મારો ટોટલ. ઇન શોર્ટ એક છોડીને એક, એ રીતે બધાનું મારો ટોટલ. 1 + 7 કર્યું તો 8, 8 + 6 14, 14 + 4 ટોટલ કેટલા પર આવ્યું? 18. અને હવે જે પેલા વચ્ચે વચ્ચે છૂટી ગયા એનું ટોટલ મારો 6 4 6 2. 6 + 4 10, 16 + 2 ટોટલ કેટલા પર છે? 18. આ રીતનું ટોટલ પેલા જે વચ્ચે વચ્ચે વાળા રહ્યા એનું ટોટલ, અને જે બે ટોટલ આવે એ બંનેનો તમારે લેવાનું છે ડિફરન્સ. ડિફરન્સનો મતલબ હોય જે મોટી અમાઉન્ટ હોય એમાંથી નાની અમાઉન્ટ માઇનસ. પણ અહીંયા દેખાઈ જ રહ્યું છે કે બંને સેમ જ છે. ડિફરન્સ જો હું લઉં તો 18 - 18, આ ડિફરન્સ ક્યાં તો 0 હોવો જોઈએ, ક્યાં 11 ના ટેબલનો કોઈ પણ નંબર હોવો જોઈએ. જો ક્યાં તો ડિફરન્સ 0 હોય, ક્યાં 11 ના ટેબલનો નંબર હોય તો પછી ડિવિઝિબલ છે. બે ઓપ્શન છે, ક્યાં તો 0 હોવો જોઈએ ડિફરન્સ, ક્યાં 11 ના ટેબલનો કોઈ પણ નંબર, દેટ ઇઝ 11 22 33 44. અને આપણે લાસ્ટ ટાઈમ પણ વાત થઈ હતી કે ભાઈ બીજું કંઈ આવડે કે ના આવડે, ટેબલ આવડતા હોવા જોઈએ. એમ તો મને ગળા સુધીનો વિશ્વાસ છે કે બધાને ભયંકર ટેબલ આવડતા હશે. શ્રેયને તો ફાવે છે થોડા થોડા, પણ અપ્રોક્સિમેટલી બધાને 15 સુધી તો આવડતા હશે ને. ચલો તો પણ 10 સુધી તો ડન છે આપણને, તો વાંધો નહીં, બસ એટલામાં બની જવાશે આપણે આઈએસ. પણ એના માટે બાકીના ટેબલમાં કેલ્ક્યુલેશન ક્વિક રાખજો. નોર્મલી 20 કે 30 સુધી બધાને આવડતા હોય, અત્યારે નહીં, આફ્ટર પ્રિપેરેશન. તો જોડે જોડે ખાલી કરતા રહેજો. ફરીથી આની કી શું હતી? ઓડ પ્લેસ વાળાનું ટોટલ, ઇવન પ્લેસ વાળાનું ટોટલ અને બંનેનો ડિફરન્સ. ડિફરન્સ કેટલો હોવો જોઈએ? આઈધર 0 ક્યાં તો પછી 11 નું કોઈ પણ ટેબલ. મને કહો આ વાળો નંબર છે કે નહીં ડિવિઝિબલ બાય 11? નંબર લખી ના કાઢતા, જો લખી રહ્યો છું. આવો એક નંબર છે, 11 થી ડિવિઝિબલ છે કે નહીં એકવાર ચેક કરો ફટાફટ, બી ક્વિક. ઓડ પ્લેસ વાળાનું ટોટલ, ઇવન પ્લેસ વાળાનું ટોટલ એન્ડ ડિફરન્સ. ડિફરન્સ કેટલો હોવો જોઈએ? ક્યાં તો 0 ક્યાં તો 11 નું ટેબલ. मतलब तो येस और नो? ओके. डिफरेंस कितना पर आयो? 11. ओके. एल्स इज नॉट अलाउड.
હાથ જ છે આપણે, આ જ આપણું કેલ્સી. યસ યસ ડેફિનેટલી. કોમર્સવાળા હોઈએ ને એટલે કેલ્સીનું થોડી શું આદત હોય. અમને હતી એક જમાનામાં, કોમર્સિયા જ હતા બધા. અને હું તો એકચ્યુઅલમાં પહેલાં સીએ જ કરવાનો હતો. એમણે કર્યું, મેં ના કર્યું, બસ એટલો ફરક આવ્યો, મેં છોડી દીધું. નહીં, બેઝિકલી મારો મોટિવ અલગ હતો. મારે ઓસ્ટ્રેલિયા જવું હતું, પણ બીકોમના બેઝ પર જવાય નહીં. તો કોઈકે કીધું કે ત્યાં અકાઉન્ટન્ટની બહુ ડિમાન્ડ છે, તો કોઈકે આવી એડવાઇસ આપી. પેલું શું, આપણે સલાહકારો બહુ છે ને, એડવાઇઝો આપતા રહે. તેમાં કોઈકે એવી એડવાઇસ આપી કે તમે એટલીસ્ટ સીએનું ફર્સ્ટ સ્ટેપ કરી કાઢો, સીપીટી, તો એટલીસ્ટ એક બેઝ બનશે તો સારું પડશે. તો બેઝિકલી મેં એક 3 કે 4 મંથ્સની પ્રિપેરેશન કરી હતી અને નીકાળી દીધું હતું. પણ પછી અમારે એક જણ જ્યોતિષ આવ્યા. જ્યોતિષ એવું કીધું કે તમારો છોકરો જો ફોરેન જશે ને તો પાછો આવશે. એના યોગ જ નહીં લખ્યા. હવે ઘરના એકના એક છોકરા, એમાં પેલા આવું આવીને મારા મધરને કહે, એટલે પછી પૂરી થઈ ગઈ વાર્તા. મધરને તો અંદરથી બધું ધબકારા વધવા લાગ્યા કે તું એકલું, તું નહીં જાય, કે તું જઈશ ને તો હું આવીશ. અલા મેં કોઈ ના હોય, લા જે થતું હોય થાય. તો કે હવે કોઈ નહીં જાય. તો સીપીટી તો કર્યું, બટ પછી અહીંયા નહીં જ રહ્યા. અને જે જ્યોતિષ હતા એ બેઝિકલી ગવર્મેન્ટ ઓફિસર હતા, એક્સ ગવર્મેન્ટ ઓફિસર. અને એમને ગવર્મેન્ટ ઓફિસર માટે આમ સખત પેલું હોય કે બધા લાઈફમાં આ જ કરવું જોઈએ. તો એ તો થયું ને પાછી એમણે એક બીજી એડવાઇસ આપી. પેલામાં જ ના પાડતી હતી કે ફોરેનના યોગ લખ્યા જ નહીં તમારા બાબા. બાબા જ બોલે જમાનામાં, તો તમારા બાબામાં ફોરેનના કોઈ યોગ છે નહીં. પણ કે આની કુંડળીમાં ઓફિસર બનવાનું જ લખ્યું છે કે તમે આને ગવર્મેન્ટમાં જવા દો, એનું ફ્યુચર એમાં જ બન જાયગા. એટલે પછી તો બધા મગજમાં, એક તો મારા દાદીને બહુ વર્ષો પહેલાં એવું હતું કે ભાઈ જ્યારે હું નાનો હતો તો આઈ વોઝ અ બ્રાઇટ સ્ટુડન્ટ. એમને હતું કે ભાઈ તું કલેક્ટર બનીશ. તો કોઈ મને પૂછે તો હું કહેતો હતો કે મારે કલેક્ટર બનવાનું. ખબર નથી કે કલેક્ટર શું હોય, કલેક્ટર બનવાનું. પછી જેમ જેમ એજ આગળ વધી ખબર પડવા લાગી કે કલેક્ટર શું હોય, એટલે મેં મારો ગોલ થોડો ડાઉનવર્ડ્સ કર્યો. મેં કહું સીએ ઇઝ ગુડ, આપણે એટલે બધે ન જોવું. પછી ધીરે ધીરે આગળ વધ્યા. પછી મને એટલી ખબર પડી કે હું ભણવામાં બહુ જ સારો છું, પણ મને મજા નહીં આવી રહી આમાં. ભણવું કોને ગમે? એટલે પછી મેં નવો ગોલ આપ્યો, એનાથી થોડો નીચે. મેં કહું ફોરેન. પછી ફોરેનનું કેન્સલ થયું. તો પછી અલ્ટિમેટલી અમારે પહેલાં એમણે એવું કીધું કે ગવર્મેન્ટમાં જાઓ. કીધું તું ને, દાદી કહેતા હતા ને, તું કલેક્ટર જ બનીશ. એમાં ને એમાં બાજુ બસ હવે જ્યોતિષને જ શોધી રહ્યો છું. યોગ તો આપ્યો તો ટાઈમલાઈન નથી આપી. કીધું ખરું ઓફિસર બની જશે ખરા, એ ના કીધું કેટલા વર્ષોમાં બની જશે. બસ એમના ચક્કરમાં પછી આ બાજુ. એવું નથી કે આ લાઈનથી આપણે દુઃખી હોઈએ, બટ એમણે જેટલું સુખ બતાવ્યું હતું એ ક્વેશ્ચન એના ઉપર હતું. ઓફિસર તો બની જશું એવું એમણે કીધું હતું. હું તો હજુ પણ બિલીવ રાખું જ છું કે બની જ જશું, પણ ખાલી એમણે શું ડેટ નથી આપી. બસ એ ત્યાં થોડો પ્રોબ્લેમ થઈ ગયો. એટલે પછી હું મેડમને મળ્યો. મેં કીધું મેડમ હવે તમે એક ડેટ લખીને આપો તો હવે કદાચ કંઈક આગળ આપણે પૂરું કરી દઈએ. પણ કોમર્સની અંદર એક વસ્તુ એ ક્લિયર છે કે કોમર્સની અંદર કેલ્સીની આદત એટલી બધી વધારે હોય. પેલું કહેવાય ને 10x5 કરવું હોય ને તો મારા બેટા કેલ્સી વાપરે. એને ખુદના ગણિત પર એ લેવલ પર વિશ્વાસ. મારે ખુદની જ આ વાત હતી. 10thમાં મારે મેથ્સમાં 100માંથી 100 માર્ક્સ હતા, 1 માર્ક કટ નહોતો થયો. અને 12thમાં હું 5x10 લાઈક કરવા દેતો, કદાચ ભૂલ ના પડે આપણાથી. આ લેવલ પર મેથ્સ અને 5x10 કેલ્શિયમ કરતા હોઈએ. કેમ કદાચ બની શકે કે આ વખતે 49 આવે આન્સર, એના કરતાં બેટર છે કેલ્શિયમ કરવા દો. આદત થોડી વધારે ખરાબ છે, કેલ્ક્યુલેટરની આદત ખરાબ. ચલો આની અંદર પાછા આવી જઈએ. છે કે નહીં ડિવિઝિબલ? તમે આનું ટોટલ મારો તો 5 + 6 11, 19, 28, 30 and 33. અને પેલી બાજુ ટોટલ મારો તો 10, 6, 6, 22. મોટામાંથી ખાલી નાનાને માઇનસ 33 - 22. ધ ડિફરન્સ ઇઝ 11. ક્યાં તો 0 હોવો જોઈએ કે 11નું ટેબલ? તો 11ના ટેબલનો નંબર છે. ઇટ ઇઝ ડિવિઝિબલ બાય 11. ચલો અહીંયા સુધી બધાને ક્લિયર? ઓકે. બાકી બધી જે કીઝ જે છે લાસ્ટમાં જોઈશું, કારણ કે એટલી બધી વધારે છે. એનું એપ્લિકેબલ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. આટલી કીઝ અત્યારે ધ્યાનમાં રાખવાની છે. 2, 3, 4, 5, 6, 7ની હમણાં જરૂર નથી. 8, 9, 10, 11, 12 ઓટોમેટિકલી તમને આવડી જશે જ્યારે તમે 3 × 4 મારશો. 15 પણ રેડી છે જ્યારે તમે 3/5 કરો. એમ કરતાં કરતાં તમારે જ્યાં સુધી જવું હોય ત્યાં સુધી જવાય. નાઉ ધ ક્વેશ્ચન थोड़ा घना હવે स्टार्ट कर दिए. 8 × 2 वो लेकिन आपको बार बार ही करना पड़ेगा बेसिकली. तो आएगा तब देख लेंगे. चलो फटाफट क्वेश्चन स्टार्ट करिए. पहले एक सिंपल क्वेश्चन, डिविजिबल बाय 9 और नॉट?
ક્યાં ટોટલ મારો ક્યાં કટ કરો, બંનેમાંથી કોઈ પણ એક. ટોટલ મારો ક્યાં કટ કરો, બંનેમાંથી કોઈ પણ એક. ચલો નંબર કંઈક આવો છે આપણી પાસે 5 4 6 3 8 9 9 7 2 1. ચલો છે કે નહીં? જો પહેલા તો 9 ની ટેબલ પૂછ્યું છે, 9 ની કી. 9 જ્યાં દેખાય તો હટાવો. જે બેનું ટોટલ 9 થતું હોય એને પણ હટાવો. જેમ કે 5 + 4 9 કટ, 6 + 3 9 કટ, 8 + 1 કરો તો 9 કટ, 7 + 2 કટ. બધું કટ થઈ ગયું. ઇટ મીન્સ કે ડિવિઝિબલ બાય 9. ત્યાં તો પછી ટોટલ મારો, બંનેમાંથી જે પણ તમને સારું લાગે. અગર ટોટલ મારશો તો 1 2 3 4 5 ટોટલ અપ્રોક્સિમેટલી તમારું કંઈક છે નહીં, 90 પણ નહીં, 54 ની આજુબાજુનું કંઈક ટોટલ છે અપ્રોક્સિમેટલી. ચલો આમાં શું આવશે આન્સર? હવે બધા પેન મૂકી દેજો, ડાયરેક્ટ કરવા લાગજો. જુઓ, કટ કરો ક્યાં તો પ્લસ કરો. બી ક્વિક. લખવાની જરૂર નહીં, ખાલી જોવાની જરૂર. ડિવિઝિબલ બાય 9 છે કે નહીં? યસ ઓર નોટ? હું ડાયરેક્ટ કેલ્ક્યુલેશન ના થાય તો આમ વેઢા તો છે, ગણજો, વાંધો નહીં, એવું ના નહીં પાડું, પણ ક્વિક આન્સર આપજો. થઈ રહ્યું છે કે નહીં? જો જ્યાં જ્યાં પહેલાં તો 9 થાય એને ખાલી હટાવી દઈએ. 4 + 5 9 ત્યાંથી હટાયા, 4 + 5 9 ત્યાંથી હટાવી રહ્યા. 7 + 5 12 + 6 કરીશ તો 18 થશે, અને 9 ના ટેબલમાં 18 પણ આવે તો આટલા પણ હટાવી દીધા. 8 + 2 10, 10 + 8 18, 9 ના ટેબલમાં 18 છે. આ બધા પણ કટ. તો બેઝિકલી બધું કટ થઈ રહ્યું છે. ઇટ ઇઝ ડિવિઝિબલ બાય 9. ચલો અહીંયા સુધી બધાને ક્લિયર? થોડુંક ઓર આગળ વધીએ. એક આ ટાઈપના ક્વેશ્ચનની કરીએ શરૂઆત. The question is, if the number 11099A81, if it is divisible by 3, then the smallest whole number in place of A will be dash. A ની જગ્યા પર કયો નંબર હોઈ શકે? સૌથી સ્મોલેસ્ટ નંબર વિચારવાનો છે. તમને શું કીધું છે? ઇટ ઇઝ ડિવિઝિબલ બાય 3. તમારે બેઝિકલી 3 ની કીનો યુઝ કરવાનો છે. 3 નું ટેબલ બધાને ખ્યાલ હોવો જોઈએ. અપ્રોક્સિમેટલી આ રીતનું છે. આ તો કદાચ ના ખ્યાલ હોય તો ચલો ફટાફટ 3 ની કી શું છે કે ભાઈ ટોટલને ડિવાઈડ કરી શકતા હોવા જોઈએ. ચલો ટોટલ મારવાની શરૂઆત. શું આવ્યો આન્સર? 1. ચલો પહેલા ટોટલ મારી દઈએ. 1 + 1 2, 9 10 20 + 9 10 20. યસ, બેઝિકલી તમારો આન્સર અહીંયા કેટલા પર આવી રહ્યો છે? 29 પર. હવે તમે જો ઓલરેડી તમારું ટોટલ 29 પર ચાલી રહ્યું છે. તમને શું કીધું છે કે ભાઈ 3 થી ડિવિઝિબલ છે. 3 થી ડિવિઝિબલનો મતલબ ટોટલ તમારું 3 ના ટેબલમાં હોવું જોઈએ. જો ઓલરેડી તમે 29 પર ચાલતા હો તો મને કહો 3 ના ટેબલનો સૌથી નજીકનો નંબર છે કયો? એના પછીનો 29 પછીનો જે સૌથી નજીકનો નંબર છે એ તમારો કયો છે? દેટ ઇઝ 30. અને જો મારે 29 થી 30 પર જવું હોય તો કેટલા પ્લસ કરવા પડે? હજુ મારે કોઈક જગ્યા પર +1 હોવું જોઈએ. આ +1 કોઈક જગ્યા પર એટલે ક્યાં હોવું જોઈએ? બેઝિકલી આ જે A છે એની જગ્યા પર કેટલા હોવા જોઈએ? 1 હોવું જોઈએ. જેવું તમે એની જગ્યાએ 1 કરો, હવે જો તમે એનું ટોટલ મારશો તો 29 માં પણ 1 થી પ્લસ થઈ ગયા હશે,
ટોટલ તમારું કેટલા પર આવી જશે 30 અને આ નંબર જે છે એ ડિવિઝિબલ થઈ જાય. કદાચ જો તમે અહીંયા 1 ની જગ્યાએ 4 લખો તો અહીંયા ટોટલ જે છે એ 33 પર આવે તો પણ ડિવિઝિબલ છે. 1 માં પણ ડિવિઝિબલ છે, 4 માં પણ છે, હજુ 3 પ્લસ કરશો 7 હશે તો એમાં પણ હશે. પણ પ્રોબ્લેમ શું છે, તમને અહીંયા વર્ડ કયો યુઝ કર્યો છે? સ્મોલેસ્ટ. આ ત્રણેયમાં સૌથી નાનામાં નાનો નંબર કયો અવેલેબલ છે? દેટ ઇઝ 1 એન્ડ દેટ વિલ બી ધી આન્સર. તમારો આન્સર કયો આવશે? બી. તમારે ખાલી શું કરવાનું છે? ટોટલ. કદાચ કોઈને એવું થાય કે ના ટોટલની આપણે પેલી કટવાળી મેથડનું જ આની અંદર યુઝ કરીએ તો એને પણ કરી શકાય, કોઈ વાંધો નહીં. 9 કટ થઈ ગયા, 9 કટ થઈ ગયા, 8 પ્લસ 1 કરો તો 9 આ કટ થઈ ગયા. મને કહો હવે ટોટલ બચ્યું કેટલું આપણી પાસે? 1 પ્લસ 1 તમારું ટોટલ કેટલા પર ચાલે છે? 2. 2 પછીનો સૌથી નજીકનો નંબર કયો અવેલેબલ છે? 3 અને 2 થી 3 પર આવવું હોય તો પ્લસ કેટલું કરવું પડશે? 1. હરીફરીના આન્સર બંનેમાં સેમ જ છે. આવો જ એક બીજો સેમ ક્વેશ્ચન ફરીથી એકવાર એવું હોય તો ખાલી શોર્ટમાં એટલું લખી દેજો નંબર અને ડિવિઝિબલ બાય 3 પછી કેલ્ક્યુલેટ કરી કાઢજો એટલે એટલીસ્ટ બુકની અંદર તમારો ક્વેશ્ચન પણ લખાતો જાય. શ્રેય ક્લિયર થઈ રહ્યું છે કે નહીં? ઓકે, ના થાય તો પૂછજો. ઓકે, સેમ જ ક્વેશ્ચન છે, ખાલી નંબર કોઈક બીજો છે. ચલો, જેટલા પણ લોકો ઓનલાઈન છે ફટાફટ આન્સર આપો. મને નિકિતાનું અહીંયા આન્સર આવ્યો છે. ચલો, આમને આવ્યું છે 0, પાછળ આવ્યું છે 2. કુલદીપ કે આપણે ફાઇનલ હું સીધું ટીક માર દઉં પછી. કુલદીપનું 0 જ આવ્યો છે ભાઈ. યશ, બંને યશનું 0. ઓકે, 0 આવી રહ્યો છે. ઓકે, ચલો હવે લગભગ બધાનો સેમ છે. તમારું નામ શું છે? નાગેન્દ્ર સિંઘ. ઓકે, શોર્ટમાં કોઈ કંઈક બોલાવે છે એમ? રાઠોડ. તો હું રાઠોડ જ કહીશ. રાઈટ. ચલો, રાઠોડનો 0 આવેલો છે. અને તમારું નામ શું છે? કશિશ. ઓકે, ચલો ફટાફટ ટોટલ મારવાની શરૂઆત, ક્યાં તો ઉડાવવાની શરૂઆત. તમને બંનેમાંથી જે સારું લાગે. તો અહીંયા તો 3 છે કટ, 6 છે કટ, 9 છે કટ. 8 પ્લસ 1 કરીશ તો પણ 3 કટ. 5 પ્લસ 2 પ્લસ 2 9. હવે જો બધું કટ થઈ જ ગયું છે, ઇટ મીન્સ કે તમારે કશું એડ કરવાની જરૂર જ નથી ને. તમે અહીંયા 0 મૂકી દો તોય ચાલી જાય, કારણ કે ઓલરેડી તમારું બધું કટ જ છે. તમને સ્મોલેસ્ટ નંબર અહીંયા 3 મૂકશું તો પણ કાઉન્ટ થઈ જશે, પણ એ મૂકવાની જરૂર નથી. તમે અહીંયા શું મૂકી શકો? 0. તો બેઝિકલી તમારો આન્સર આનો કેટલો છે? 0. અને જો આપણે અહીંયા ટોટલ મારવાનો ટ્રાય કરીએ તો 16 પ્લસ 1 24 પ્લસ 8 32 પ્લસ 6 પ્લસ 4 ટોટલ તમારું કેટલા પર ચાલે છે? 36. તો ઓલરેડી તમારું ટોટલ 3 થી ડિવિઝિબલ છે જ, તો કશું ફેરફાર કરવાની જરૂર નથી. ધ આન્સર વિલ બી 0. ચલો નેક્સ્ટ. આ વખતે 9 ની ચાવી યુઝ કરવાની છે, ધ્યાન રાખજો. ડિવિઝિબલ બાય 9, તો 9 વાળું યુઝ કરજો. 9 ના ટેબલના નંબર પર પહોંચવાનું છે. કેટલા પ્લસ કરવા પડશે તો જેનાથી 9 થી ડિવાઈડ કરી શકાય. ચલો, રાઠોડનું આવ્યું છે બી 5. અચ્છા, તમારે ન થયું? અચ્છા, બસ સોરી, મને લાગ્યું આ બાજુથી અવાજ આવ્યો. યશનું આવ્યો છે આન્સર. ચલો, કોઈકનું 5, કોઈકનું 7. 7 7 યસ, બધા પેલી બાજુ ગોઠવાઈ ગયા. તમે 5 કીધું કે 7 કીધું? હા, સ્મોલેસ્ટ. તો તમારે 5 એ રહ્યો છે. ઓકે, અંજલિ ભૂલી ગયા કઈ રીત કરવાનું? હા, કંઈ વાંધો નહીં. અચ્છા, 9 ની કી શું છે? બેઝિકલી તમારે ટોટલ મારવાનું અને ટોટલ આમાંથી કોઈ પણ હોવું જોઈએ.
આનાથી તમારે જે પણ ટોટલ આવે સૌથી નજીકના નંબર સુધી પહોંચવાનું છે. ટોટલ કેટલા પર આવ્યું? અચ્છા, કર્યું નથી. ઓકે, હા તો કટ કરી પણ શકાય, તમને જે રીતે સારું લાગે. કટ કર્યા પછી પણ કંઈક ટોટલ વધશે લાસ્ટમાં. તમે જો કટ, તમે કઈ કઈ વસ્તુ કટ કરી? 8 + 1 કટ કરી નાખ્યા, 6 અને 3. હવે તમે જુઓ હવે કે કટ થઈ નથી રહ્યું, તો 7 + 4 તમારું ટોટલ ઓલરેડી કેટલા પર ચાલે છે? 11. 11 પછીના સૌથી નજીકના નંબર સુધી પહોંચો. હા, મતલબ એવી રીતે તમે કરો તો પણ ચાલી જાય. એક્ઝેક્ટલી તમે એવું, તમને એવું આવે કે અહીંયા 1 + 1 કરી કાઢું તો 2, અને 2 થી સૌથી નજીકનો નંબર કયો છે આપણી પાસે? નેક્સ્ટ 9. કેટલા પ્લસ કરવા પડશે? તમારે કેટલા મૂકવા પડશે? 7. તો બેઝિકલી જેવું હું અહીંયા એની જગ્યા પર 7 મૂકી દઉં, પછી તમે એનું ટોટલ કરો તો તમારું ટોટલ સીધે સીધું કટ થઈ જાય. ચલો, અહીંયા ક્લિયર છે કે ડાઉટ? ઓકે, ફરીથી આવો એક કરીએ એટલે વધારે ક્લિયર થાય. Is divisible by 9, then what will be the smallest value of a? Same question. If this number is divisible by 9, then what will be the smallest value of a? Same, total મારો ક્યાં તો કટ કરો, છેલ્લે જે વધે 9 ના ટેબલ સુધી પહોંચવાનું છે. ઓકે, કીધું હશે સાચું જ હશે, કઈ વાંધો નહીં, ધીરે ધીરે કેલ્સી હોત તો ક્વિક થઈ જાય, કઈ વાંધો નહીં, ધીરે ધીરે સેટ થઈ જશે. બધાનો સેમ આન્સર 6. કટ કર્યું કે ડાયરેક્ટ ટોટલ માર્યું? જે રીતે કર્યું એ રીતે જોઈ લેજો પોતપોતાનું. બાકી કટ કરવા જાઓ તો ખાલી આટલું કટ ક્લિયર થાય છે, બાકી તો ટોટલ જ છે 7 + 8 15 30. તમારું ટોટલ ઓલરેડી આના પ્રમાણે જોવો તો 30 પર ચાલી રહ્યું છે. તમારે સૌથી નજીકના નંબર સુધી પહોંચવું હોય દેટ ઇઝ 36. કેટલા પ્લસ કરવા પડશે? આન્સર ઇઝ 6. તમે જો ડાયરેક્ટ ટોટલ માર્યું હશે કદાચ ઇન કેસ, તો તમારું થયું હશે 39, અને 39 પછીનો જે સૌથી નજીકનો નંબર છે દેટ ઇઝ 45. તો પણ તમારે પ્લસ તો કેટલા કરવા પડશે? 6. તો બેઝિકલી એની જગ્યા પર 6 આવવું જોઈએ. પછી કોઈને એવો ક્વેશ્ચન ના થવો જોઈએ કે સર ટોટલ 39 થઈ રહ્યું છે, મારે 36 પર જવું હોય તો તમે સમજો 39 થી 36 પર જવું હોય તો -3 કરવા પડે. દુનિયામાં આવો કોઈ નંબર જોયો જેમાં વચમાં માઇનસ હોય? આવું કહેવાય કે મારી પાસે આટલા રૂપિયા છે, મારી પાસે 3 -7 ને 6 રૂપિયા છે, આવા 376 ના હોઈ શકે. માઇનસ જે છે એવી રીતે ડિજિટમાં ના હોઈ શકે. કહેવાનો મતલબ તમે જિંદગીમાં પાછળ નહીં જઈ શકો, તમારે કમ્પલસરી આગળ જ જવું પડે. તો પાછળ જવાનો કોઈ ચાન્સ નથી, યુ હેવ ટુ મૂવ ફોરવર્ડ. ચલો, અહીંયા સુધી બધાને ક્લિયર? થોડી ઘણી કી ચેન્જ કરી રહ્યા છીએ. નાઉ ધીસ ઇઝ ગુડ. એક વખત હું બતાવી રહ્યો છું, એના પછી કરજો. ચાન્સ છે કે ભૂલ પડશે. 11 ની કી છે. પહેલા તો 11 ની કી યાદ કરી લેજો. પેલા ઓડ પ્લેસ વાળાનું ટોટલ, ઇવન વાળાનું ટોટલ એન્ડ ડિફરન્સ. ડિફરન્સ કેટલો આવવો જોઈએ? ક્યાં તો 0, ક્યાં તો પછી 11 નું ટેબલ. આમાંનો કોઈ પણ નંબર આવે તો ચાલે. 6 6 8 9 3 4 5. हाँ मतलब मैंने तो वही बोला, लेकिन सब कर रहे थे तो आई थॉट चलो बेसिकली હું જ કરી રહ્યો છું. પહેલો ક્વેશ્ચન ભૂલ પડવાના ચાન્સ છે. સી પહેલા બધા ઓડ પ્લેસ વાળાનું એક ટોટલ મારી દઈએ. ઓડ પ્લેસ વાળાનું 6 + a + 3. 6 + 3 કરું તો 9, 9 + 5 કરીશ તો 14, અને પ્લસ અહીંયા કયો છે? a. હવે પેલા વચ્ચે વાળાનું ટોટલ 6 + 9 15, 15 + 4. તમે કેટલા પર ચાલી રહ્યા છો? 19. આવું કંઈક અત્યારે આપણી પાસે છે.
હવે દેખાઈ રહ્યું છે અહીંયા 19 નંબર છે, અહીંયા 14 નંબર છે, બંનેમાંથી મોટો નંબર કયો કહેવાય? 19. તો મોટામાંથી આપણે નાનાને કરવાનું છે માઇનસ. 19 માંથી આખો આ નંબર માઇનસ થશે, ધ્યાન રાખજો. ઓવરઓલ આખું 14 પ્લસ એ તમારું માઇનસ થશે. જ્યારે હું આની અંદર બ્રેકેટ ઓફ કરું તો ઓલવેઝ ધ્યાન રાખજો, જ્યારે બ્રેકેટની બહાર માઇનસ હોય તો બધાની સાઇન ચેન્જ થાય. જો આ 14 ની આગળ કશું નથી, ઇટ મીન્સ કે બાય ડિફોલ્ટ આ પ્લસમાં છે. જો બ્રેકેટ ઓફ કરીશ તો સાઇન ચેન્જ, પ્લસ હોય તો માઇનસ, પેલું પણ પ્લસ હોય તો માઇનસ. તમારી પાસે નંબર કયો બચ્યો? 19 માંથી 14 જાય 5 માઇનસ એ. હવે અહીંયા થોડુંક વિચારો, તમે 5 માંથી કોઈક નંબર માઇનસ કરી રહ્યા છો, ઇટ મીન્સ કે તમારો જે ફાઇનલ આન્સર આવે 5 કરતા ઓલવેઝ કેવો હોવો જોઈએ? ડાઉનવર્ડ્સ જવું જોઈએ. માઇનસ 0 છે, ઇટ મીન્સ કે ડાઉનવર્ડ્સ. અને આમાંથી 5 પછીનો ડાઉનવર્ડ્સમાં જોવા જાઓ તો સૌથી નાના નંબર તમારી પાસે કયો અવેલેબલ છે? ધેટ ઇઝ 0. જો ધ્યાન રાખજો, જો અહીંયા કદાચ ઇન કેસ પ્લસ આવ્યું હોત, એનો મતલબ કે હવે તમારે ક્યાં જવાનું છે? 5 થી આગળ જવાનું છે. તમે 5 માં કંઈક પ્લસ કરી રહ્યા છો તો તમારે 5 થી આગળ જવું હોય તો તમારી પાસે કયો નંબર અવેલેબલ છે? 11. જો આવું હોત તોની વાત છે, આવું છે નહીં. જો આવું હોત તોની વાત છે. તો બેઝિકલી આમાં તમારે 5 માઇનસ એ છે, મતલબ કે 5 માંથી થોડું ડાઉન જવાનું છે, 0 પર પહોંચવાનું છે. તો એ અમે લખી દીધું 0. 5 માંથી કેટલા માઇનસ કરું તો 0 આવે? જવાબ છે તમારે 5 માંથી 5 જ માઇનસ કરવા પડે. 5 minus 5 equals to 0. The answer will be 5. અહીંયા લાસ્ટ સ્ટેપમાં ધ્યાન રાખજો, મોટા નંબરમાંથી મેં નાનો નંબર કર્યો માઇનસ. બ્રેકેટ જ્યારે ઓફ કરું તો બધાની સાઇન ચેન્જ. મારી પાસે આવું કંઈક બચ્યું છે 5 માઇનસ એ. 5 માંથી હું કંઈક માઇનસ કરી રહ્યો છું. મારો જે રિઝલ્ટ વાળો નંબર હોય એ ડેફિનેટલી 5 કરતાં નાનો હોવો જોઈએ. અને 5 કરતાં નાનો અહીંયા જોવા જાઓ તો એક જ નંબર અવેલેબલ છે, દેટ ઇઝ 0. તો આ રિઝલ્ટ જે છે 0 હોવું જોઈએ. એ આ બાજુ આવી જાય, 0 પેલી બાજુ જતો રહે. બેઝિકલી તમારું એ ઇક્વલ્સ ટુ હા, તો એક્ઝેક્ટલી તો ઇક્વલ્સ ટુ 5. યસ યસ, એ ઓલવેઝ આવશે. ચલો અહીંયા સુધી બધાને ક્લિયર? ફરીથી એક પણ ધ્યાન રાખજો, ડાયરેક્ટ કરવાનો ટ્રાય ના કરતા, એમાં મિસ્ટેક થવાના ચાન્સ છે. એ મિસ્ટેક વાળો પણ હું એક આપીશ. અત્યાર માટે આવવા છે. ઓકે, શું આવ્યો આન્સર બધાનો? ઓકે, સેમ આન્સર તન્વી? તો આપેલો છે આપણો નંબર 2 3 5 3, પછી આ રીતે અહીંયા ડેશ 3 સ્ટાર 4 2 8 3. આ સ્ટારની જગ્યા અત્યાર માટે અહીંયા એ લખી રહ્યો છું, થોડું ઇઝી રહે એટલા માટે. ચલો ટોટલ મારતા જઈએ. 2 + 5 7 +2 9 +3 9 + 3 દેટ ઇઝ 12 પ્લસ એ. આટલું આવ્યું બધાનું ટોટલ. ઓકે, પેલી બાજુનું ટોટલ મારીએ તો 3 + 3 6 + 4 10 + 8 ટોટલ કેટલા પર ચાલી રહ્યું છે? 18 પર. મોટામાંથી નાનો નંબર માઇનસ. 18 માંથી 12 + a માઇનસ. જો બ્રેકેટની બહાર માઇનસ હોય તો સાઇન ચેન્જ. -12 - a
ઓવરઓલ તમારી પાસે શું આવ્યું છે 6 માઇનસ એ. આપણે 11ની કી છે કે ભાઈ 11ના ટેબલના કોઈ પણ નંબર સુધી પહોંચવાનો. તમે 6માંથી કંઈક માઇનસ કરી રહ્યા છો, ઇટ મીન્સ કે તમારું જે પણ અહીંયા રિઝલ્ટ આવશે એ 6 કરતાં નાનું હોવું જોઈએ. અને 6 કરતાં નાનો નંબર કયો છે ફરીથી આપણી પાસે 0. તો અહીંયા હોવું જોઈએ 0. એ માઇનસ છે, પેલી બાજુ જાય તો પ્લસ, એ વિલ બી 6. ચલો બધાની અહીંયા સુધી ક્લિયર? ફરીથી ક્વેશ્ચન. ચલો સેમ ક્વેશ્ચન 11 થી ડિવિઝિબલ છે. ચેક કરી લઈએ શું આવ્યો આન્સર 9. કોઈકનો આવ્યો છે આન્સર 9 2 2. યસ અલગ કરો છો કે એકમાં છે? અચ્છા અલગ વાંધો નહીં. 3 2 કે 9 શું રાખશું? ઓકે માઇનસ કરવામાં ખાલી ધ્યાન રાખજો, જો સાઇન ચેન્જ કરવામાં ભૂલ કરી તો આન્સર ખોટો આવશે. મને ડાઉટ છે કે ભૂલ કરી છે ક્યાંક, એટલે મેં કીધું સાઇનમાં જ ભૂલ થશે. એક્ઝેક્ટલી નહીં, મેં એટલા માટે જ કીધું ને, હું હમણાં કન્ફ્યુઝન વાળું એક આપી રહ્યો છું. એક્ઝેક્ટલી ડાયરેક્ટ આન્સર આવી જતો હતો, એટલા માટે જ મેં અલગ આપ્યું છે. મને ખ્યાલ હતો કે આમાં ડાયરેક્ટ જશું આપણે કોઈક. યસ તમારે 2 પર એક વખત ચેક કરીએ છીએ. આ બાજુ જો હું ટોટલ મારું તો 9 + 5 14 + a + 3, તમારું અહીંયા ટોટલ આવી રહ્યું છે 17 + a. પેલી બાજુ તમે ટોટલ મારો, દેટ ઇઝ 2 + 4 6 + 2 8. મોટામાંથી નાનાને માઇનસ કરવાનું છે, મોટામાંથી નાનું જાય તો 17 + a માંથી તમારે 8 માઇનસ કરવાના છે. 17 માંથી 8 જાય તો ડાયરેક્ટ આન્સર 9 નહીં આવે. તમારો 9માં તમે કંઈક પ્લસ કરી રહ્યા છો, ઇટ મીન્સ કે તમારો જે પણ આન્સર હશે એ 9 કરતાં મોટો હશે. અને 9 કરતાં મોટો જોવા જાઓ તો નજીકમાં નજીક કયો નંબર છે 11. તમારો આન્સર અહીંયા કેટલા પર જવો જોઈએ 11. આ 9 પ્લસ છે એ પેલી બાજુ જાય તો માઇનસ. આ તો ઠીક છે, આપણે આવી મજૂરી અહીંયા પણ કરી રહ્યા છે. બાકી 9માં કેટલા પ્લસ કરું તો 11 આવે, તો 2 પ્લસ કરવાનો હોય ત્યારે જ એનો આન્સર 11. આમાં આપણે મિસ્ટેક કેમ કરી, કારણ કે અત્યાર સુધી એ માઇનસમાં હોતો તો પેલી બાજુ પ્લસ થઈ જતો. આમાંની અંદર એ ઓલરેડી પ્લસ જ છે, નંબર પેલી બાજુ માઇનસ થશે. રાઈટ. સો બેઝિકલી આની અંદર તમારો આન્સર જે છે કેટલા પર ચાલી રહ્યો છે 2 પર. ચલો અહીંયા સુધી બધાને ક્લિયર? થોડા ઘણા હવે આગળ ક્વેશ્ચન થોડાક ચેન્જ કરી રહ્યા છીએ. પહેલા એક કરી કાઢીએ પછી પેલું કરીએ. 8ની કીનો યુઝ કરવાનો છે. 8ની કી શું હતી? છેલ્લા 3 ડિજિટને જો 8 થી ડિવાઈડ કરી શકાય તો નંબરને પણ કરી શકાય. આઠનું ટેબલ અહીંયા લખીને રાખું છું, તો કદાચ પ્રોબ્લેમ થાય તો. તમારે ખાલી શું કરવાનું છે? છેલ્લા 3 ડિજિટને 8 થી ડિવાઈડ કરવાનું છે. છેલ્લા 3 ડિજિટ, દેટ ઇઝ 3 5 અને પછી આવું કંઈક આપેલું છે, કેટલા પરથી ડિવાઈડ કરવાનું છે? 8 થી. ચલો ડિવિઝન કરવાનું એટલે સ્ટાર્ટ તો કરીએ.
8 4s are 32 બચ્યા કેટલા તમારી પાસે અહીંયા 3 અહીંયા સુધી બધાને ક્લિયર હવે તમે જુઓ જો આગળ એટલે કે ટેન્સ પ્લેસ પર 3 હોય આગળ 3 હોય તો પાછળ કમ્પલસરી શું હોવું જોઈએ તો બાકી તમે કોઈમાં પણ જો આગળ ક્યાંય પણ 3 આપેલા છે જ નહીં જો આગળ 3 આવતો હોય તો પાછળ બાય ડિફોલ્ટ શું આવવું જોઈએ 2 જ આવવું જોઈએ ઇટ મીન્સ કે અહીંયા સ્ટારની જગ્યા પર શું હોવું જોઈએ 2 હોય તો જ મેળ પડે શ્રેય ક્લિયર છે કે નહીં પાકું ઓકે રાજલ ઓકે ધ આન્સર વિલ બી કારણ કે અહીંયા આગળની બાજુ જોવા જાઓ તો અહીંયા 3 બચેલા છે અને જો આગળ 3 હોય તો પાછળ કમ્પલસરી 2 જ આવવા જોઈએ હવે એક સેમ ફરી આપી રહ્યો છું ધ્યાનથી કરજો ભૂલ પડવાના ચાન્સ છે એવું લાગે તો ટ્રાયલ એન્ડ એરરનો યુઝ કરજો याद था या कर दिया अच्छा ओके આમાં મેં તમને વચ્ચેનો નંબર મિસિંગ આપ્યો છે 1 बाय 1 ट्रायल एंड एरर मारो एक एक ऑप्शन उठाओ 1 नहीं आ रहा होगा शायद ऐसा मेरे को डाउट है 5652 1 नहीं है અંજલિ કી યાદ છે કે ભૂલી ગયા બેઝિકલી તમારે છેલ્લા 3 નંબરને ડિવાઈડ કરવાનો છે વચ્ચેનો નંબર આમાં ફાઇન્ડ કરવાનો છે આને કરવાનું છે ડિવાઈડ બાય 8 અહીંયા વચ્ચે 1 બાય 1 નંબર પુટ કરો એટલે આન્સર બનવા લાગશે જેનાથી ડિવાઈડ થાય એ તમારો આન્સર પહેલા ઓપ્શન પ્રમાણે 1 છે તો પહેલા અહીંયા 1 મૂકીને ટ્રાય કરો ના થાય 2 મૂકીને ટ્રાય કરો 3 મૂકો 4 મૂકો तन्वी 1 या 3 ओके 612 पे से मतलब आपने डायरेक्ट जजमेंट कैसे लगा दोगे 612 तो है नहीं वो 512 है 512 उसका क्यू पे आता है 8 का क्यों वो 512 है 600 अच्छा वहाँ पे आपने डायरेक्ट लगा दिया नहीं वो 512 है 612 नहीं चलो बधानो आंसर आयो कि बाकी पहले यहाँ 1 મૂકીને ટ્રાય કર્યો જો यहाँ 1 મૂકું તો 8 7s are 56 બચ્યા 5 અને 2 દેખાઈ રહ્યું છે કે આજના ટેબલમાં 52 ના આવે ઇટ મીન્સ કે ધીસ ઇઝ અ રોંગ ઓપ્શન 1 ની જગ્યાએ અહીંયા ચેન્જ કરો સેકન્ડ ઓપ્શન પ્રમાણે અહીંયા ફોર એક્ઝામ્પલ મેં મૂક્યું 2 तो फरीथी सेम 5 7s are 56 बच्चे आ वखते 6 8 ना टेबल में 62 पर नहीं आवे सो दिस इज ऑल्सो रॉन्ग પછી થર્ડ ઓપ્શન પુટ કરો ત્રીજો ઓપ્શન છે 3 8 7s are 56 બચ્યા 7 and 2 8 9s are આન્સર તમારો ડન ઇન કેસ ક્યારેક એવું થાય કે ત્રીજો ઓપ્શન પણ કદાચ તમારો રોંગ હોય તો પછી એવો નહીં ટ્રાય કરવાનો કે લાવો ચોથો ચેક કરો યુપીએસસીથી ભૂલ તો નહીં થઈ આ વખતે એટલે પહેલા 3 ખોટા છે તો ફોર્થ ઓપ્શન બાય ડિફોલ્ટ સાચો થઈ જશે પછી એમાં ટ્રાય કરવાની કોઈ જરૂર છે નહીં કારણ કે પેપરમાં એટલો બધો ટાઈમ ના હોય એટલે એવું જરૂરી નથી કે ના જ હોય ઘણા તો ટાઈમ જ ટાઈમ હોય એ રીતે બરાબર છે મતલબ આ તો જે એકદમ કોન્ફિડન્ટ હોય કે નાના ભાઈએ કર્યું એટલે પૂરું જ હોય મેં કર્યું અને આ 3 ખોટા આવ્યા ઇટ મીન્સ કે ફોર્થ જ સાચું હશે એવો પણ ચાન્સ છે કે ઉપરના 3ની ગણતરીમાં જ આપણે ભૂલ કરી હોય પણ એવું ના ટ્રાય મારતા કે યુપીએસસી કર્યું કે નહીં કારણ કે મેં કીધું એ રીતે બહુ ટાઈમ તમને મળશે નહીં પણ એવું જરૂર નથી કે બધાને ટાઈમ ના જ મળે ઘણા તો ટાઈમ જ ટાઈમ હોય એટલે સારી રીતે કહું છું બહુ જ જબરજસ્ત આવડતું હોય એટલું બધું ફટાફટ પૂરું થઈ જાય કે ટાઈમ જ ટાઈમ હોય ક્યાં પછી સાવ ના આવડતું હોય તોય ટેન્શન મુક્ત થઈ જવાય ચલો નેક્સ્ટ ક્વેશ્ચન હવે અહીંયા થોડા કમ્બાઈન વાળા આવી રહ્યા છે નાઉ ધીસ વન ઇઝ ગુડ
પહેલા આખું વિચાર લો, પાથ વિચાર લો, કરશું કઈ રીતે. 6 9 3 8 6 એ આપેલો છે 5 5b. ઇટ ઇઝ કમ્પ્લીટલી ડિવિઝિબલ બાય 72. મને કહો 72 એટલે કઈ બે કીનો યુઝ કરશું? 8 9s are 8 and 9. પહેલા કોનો યુઝ કરે, 8 નો કે 9 નો? બેઝિકલી તમારે બંનેનો યુઝ કરવો પડશે. પણ si તમે 9 ની કીનો યુઝ કરશો, બે નંબર નથી. તમે જ્યારે ટોટલ મારવાનો ટ્રાય કરશો, બે નંબર ખૂટી રહ્યા છે, ભેગું ના થાય. તમારે પહેલા કોનો યુઝ કરવો પડે આમાં? 8. 8 ની કી શું કહે છે? છેલ્લા 3 નંબરને જો ડિવાઈડ કરી શકાય તો આ બધાને ડિવાઈડ કરી શકાય. પહેલા 8 ની કી યુઝ કરો એટલે તમને b મળશે, પછી 9 ની કીનો યુઝ કરો એટલે a મળશે. પહેલા ઇન શોર્ટ ખાલી 8 ની કી વાપરો. પહેલા 8 ની કીનો યુઝ કરો, છેલ્લા 3 ડિજિટને 8 થી ડિવાઈડ કરો તો તમને b નો આન્સર મળશે. પહેલા અહીંયા 5 5b છે, મેં ડિવાઈડ કર્યું 8 8 6 are 48. અહીંયા બચ્યા 7. મને કહો જો આગળ 7 હોય તો પાછળ કયો નંબર હોવો જોઈએ? આગળ 7 હોય તો પાછળ કયો હોવો જોઈએ? 2 હોવો જોઈએ. અહીંયા 2 હોય તો જ મેળ ખાય. ઇટ મીન્સ કે આ b ની વેલ્યુ જે છે b ઇક્વલ્સ ટુ 2 આવવા જોઈએ. જેવા b ઇક્વલ્સ ટુ 2 આવે અહીંયા b ને હટાવો અને b ની જગ્યા પર લખી દો 2. હવે 9 ની કીનો યુઝ કરો, ટોટલ મારો 9 ના ટેબલનો આન્સર આવવો જોઈએ. એ મળશે એના પરથી 9 નું ટેબલ. Okay, same answer. That is 8. अच्छा, overall A नो answer 1 की रहा है. Yes. And now the question is 2a plus 5 3b equals to how much? કઈ નહીં, અત્યારે ખાલી 9 ની કીનો યુઝ કરો. તમે જો એક બે ક્વેશ્ચન પહેલા પણ આપણે એનો જ યુઝ કર્યો છે. 9 ની કી શું કહે છે કે જો આ બધાનું ટોટલ તમે 9 થી ડિવાઈડ કરી શકો તો આ નંબર પણ ડિવાઈડ થાય. પેલું કટ કરવાવાળી મેથડ. રાઈટ. તો પહેલા એ જુઓ તો ટોટલ કેટલા પર આવી રહ્યું છે, ત્યાં તો કટ કરો જે રીતે સારું પડે. જ્યાં જ્યાં 9 થાય બધું કટ. રાઠોડ કેમ શાંત થઈ ગયા? નહીં, એવી રીતે નહીં થાય. 2 નહીં વધે, થોડા વધારે વધવા જોઈએ. આનું ટોટલ કર્યું એના પછી કટ કર્યા પછી પણ હજુ કંઈક વધારે વધવું જોઈએ. જો તો ક્યાંક મિસ્ટેક લાગી રહી છે. એક્ઝેક્ટલી એક વાર જોજો. 3 થી નહીં, 9 નું ટેબલ છે. યસ. એક્ઝેક્ટલી છેલ્લે શું બચ્યું તમારી પાસે? 1 બચ્યું, એક વધારે બચવું જોઈએ. જો કટ કઈ રીતે કરી રહ્યા છો ખાલી મને કહેતા છો. અહીંયા કટ કરતો છો. 9 કટ, રાઈટ. 6 + 3 કટ, પછી હવે બધાને પ્લસ કરી નાખ્યું. ઓકે, દેન 8 પ્લસ સોરી અચ્છા 5 + 5 10 + 8 18 પણ નીકાળી દીધા. અને 6 + 2 છે તમારું ટોટલ કેટલા પર ચાલે છે? 8. કદાચ જો તમે એમનેમ રાખ્યું હશે, મતલબ કે માનીને ચાલો કે આવડું કટ ના કર્યું તો તમારું ટોટલ જે છે એ 26 પર આવશે. 26 પર ટોટલ હોય, સૌથી નજીકના નંબર સુધી પહોંચવાનું છે તો તમારે કોના પર પહોંચવું પડે? 27 પર. 26 થી 27 પર જવું હોય તો શું કરવું પડે? +1. 8 વધ્યા હોય તો પણ 8 થી 9 પર જવું હોય તો પણ +1 જ કરવું પડે. ઇટ મીન્સ કે આ a ની જગ્યા પર કેટલા હોવા જોઈએ? ધ આન્સર ઇઝ 1. a = 1 એન્ડ b = 2. એકવાર બંને આવી જાય પછી 2a + 3b. ક્લિયર થયું કે ડાઉટ? પહેલા આપણે કોનો યુઝ કર્યો? 8 ની કીનો યુઝ કર્યો. છેલ્લા 3 ને આપણે ડિવાઈડ કર્યા તો આપણને b ની વેલ્યુ મળી. પછી આપણે 9 ની કીનો યુઝ કર્યો તો આપણને a ની વેલ્યુ મળી. શ્રેય આવી રહ્યું છે કે જઈ રહ્યું છે? આવી રહ્યું છે. ઓકે.
2a પ્લસ 3b a બરાબર આપણી પાસે આન્સર આવ્યો છે 1 b બરાબર આન્સર આવ્યો છે 2 2 into 1 કરો that is 2 3 2s are 6 answer is 8 રાઠોડ ક્લિયર કે નહીં યસ હજુ એક કરીએ એટલે વધારે ક્લિયર થાય હે ને પહેલો ક્વેશ્ચન છે થોડું કન્ફ્યુઝન રહેશે ચલો ફરીથી એક એટલે હું બીજો લાવ્યો જ છું મને હતું કે પહેલામાં ડાઉટ આવશે બીજામાં ક્લિયર થશે હા થેન્ક યુ सॉरी हाँ मतलब वो तो नंबर वाला कॉमा है बरो हटा दो शू कंफ्यूजन ना रहे पीछे देखा नहीं पीछे ए है बोला था ए की नहीं 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 પેલા 8 ની કીનો યુઝ કરો એટલે b મળશે ધેન 9 ની કી ધેટ ઇઝ 9 ની કીનો યુઝ કરો પછી એ મળશે ચલો ફટાફટ અહીં આન્સર પણ આવવા લાગ્યા છે કે નહીં જ્યારે મને ફાઇનલ આન્સર આવે તો મને ખાલી દૂરથી ઇશારો મારી દેજો a b c d એટલે શું કોઈને આમ પેલું એ ના થાય કે હજુ શરૂ જ નહીં થયું મારતો ચલો ઓનલાઈન જેટલા પણ લોકો છે ફટાફટ મને આન્સર આપો चेक कर लिए आउट फाइनल स्टेप कैलकुलेशन मिस्टेक 0 कहाँ से लेके आए ओके चेक कर लिए चलो पृथ्वी ने तो नन ऑफ दिस आयो है आ बाजू पर नन ऑफ दिस नन ऑफ दी अबव राठौड़ हाँ शांति थी આપણે કોઈ તાવડ નહીં રે કેમ તો દાલ શું લાયા નહીં લાગતો જરે કેલ્ક્યુલેટ કરજો એમ જવા ના દેતા मतलब सी आयो ओके हमारा आंसर शू आयो 41 ओके 41 यस 26 दैट इज सी केम शून्य आई शून्य हाउ गोटोवड़ी हाउ 0 0 तो कदाच कंईक तो आवशे राइट क्या कंईक मिस्टेक है फरी एक बार चेक करो यश मन केम एवं लगे कि तम बे कंईक भयंकर हरखी भूल करी लागे दूर थी नन ऑफ दी अबव तो मेनली हूँ शू लोकोने एवं बधुं कोईने एवी फील ना थवुं जोईए कि गेम में नथी एटले मैं राख्युं ध्यान राखजो नॉर्मली आंसर हशे नहीं नन ऑफ दी अबव एक्जेक्टली ए में मिस्टेक है बी बराबर केटला आया बी बी इक्वल्स टू 4 ए 2 आया ए में मिस्टेक है कोई नंबर लखवा मिस्टेक न करी ने अला 9 નું ટેબલ લાગે 43 થી 45 પર પહોંચવાનું છે ને 48 પર નથી પહોંચવાનું 9 નું ટેબલ तो 8 નું હટાવી દઉં ખોટું કન્ફ્યુઝન ના થાય કે આ ભૂલથી 48 પર પહોંચી ગયા આપણે
45 પર જ રહેવાનું હતું. ના સર એ તમે 9 નો લેખો એની પહેલા મને લાગ્યું 8 નો છે ને 9 નો છે તેમાં ધ્યાન હોય. ધ્યાને જતું રહ્યું ને પાછું સ્ટ્રાઇક નથી કે 9 ના ટેબલ 48 ના આવે. કઈ વાંધો નહીં, ચલો થાય ક્યારેક. ચલો પહેલા તો ખાલી લાસ્ટ 3 ડિજિટ જોઈ લઈએ. 7 0 and b ડિવાઇડ બાય 8 8 8 are 64. પછી રહ્યા છે 6. જો આગળ 6 હોય તો પાછળ કમ્પલસરી તમારી પાસે 4 જ હોવા જોઈએ. દેર મસ્ટ બી 4. તો b ઇક્વલ્સ ટુ તમારી પાસે આવી રહ્યા છે 4. એક વખત b ઇક્વલ્સ ટુ 4 આવે પછી આખી આખી વેલ્યુ પેલામાં પુટ ડાઉન કરો. અમાઉન્ટ છે 47786870 અને b બરાબર આવી રહ્યા છે 4. ટોટલ મારવાની શરૂઆત ક્યાં તો કટ કરવાની શરૂઆત, જે પણ સારું લાગે. કટ કેમ ના કરશું? 774 એક સાથે આખે આખું થઈ ગયું કટ. 8 ને 14 ને 4 18. બેઝિકલી આપણી પાસે જે વધ્યા છે દેટ ઇઝ 7 અને 7 થી સૌથી નજીક પહોંચવાનું છે. 7 થી જો 9 પર પહોંચવું હોય યુ મસ્ટ હેવ પ્લસ 2. તો a ઇક્વલ્સ ટુ આવી રહ્યા છે 2, b ઇક્વલ્સ ટુ 4. ધ ક્વેશ્ચન ઇઝ 5a પ્લસ 3b. a ની જગ્યા પર આવી રહ્યા છે 2, b ની જગ્યા પર આવી રહ્યા છે 4. 4b છે. 10 plus 16, the answer is 26. ચલો અહીંયા સુધી ક્લિયર. થોડી ઘણી બીજી કોઈ કીનો યુઝ કરીએ. અંજલિ આવો ક્લિયર? ઓકે, એક કામ કરું, અહીંયા a પ્લસ, સારું ચલો a પ્લસ બી જવા દઈએ અત્યાર માટે, પછી ચેન્જ આપું. આ વખતે મેં તમને 88 આપ્યા છે. 88 નો મતલબ કઈ બે કી વપરાય? 11 and 8. પહેલા 8 નો યુઝ કરો એટલે તમને b મળશે અને પછી પેલા 11 વાળો આપણો રૂટીન સમ. મોટામાંથી નાનો ડિફરન્સ માઇનસ કરવા વાળી વાતો. ચલો બધાનું આટલું બધું છે, સાચું જ હશે. ખાલી ઈશારો કરજો, જે પણ આન્સર આવે જોરથી નાખી દેતા. રાઠોડ આન્સર જોયો આ વખતે? યસ, શાંતિથી કરો, કોઈ ઉતાવળ નહીં. क्या यार तन्वी यार, that is complete. 9 ને 4 13 27 बराबर. 8 एक ही जगह पे, अच्छा वहाँ पे 6 8 10 18. यहाँ पे कुछ डाउट लग रहा है. वेट अ सेक, तो शायद हो सकता है कि उसका आंसर कर लो तो चेक कर लेते हैं. बाकी सब काम में બધા અલગ અલગ અતરંગી આન્સર. કોઈનો 8, કોઈનો 9, કોઈનો 10, કોઈ 7 કહેજો એટલે પાર આવે. 4 4 ગોઠવે. કોણ બનેગા કરોડપતિ? नाउ इट इज परफेक्ट. अंजलि आंसर सबका
पीछे सबका 8 आ रहा था, सो आई थॉट 8 इज द आंसर. चलिए ચેક કરી રહ્યા છો ને? ના ખ્યાલ આવે તો પૂછી શકાય, એવું કશું નહીં. ઓકે, રાજલ કેટલા પર? 9. બધાનો સેમ આન્સર? યસ. ચલો પહેલા અહીંયા જોઈ લઈએ છેલ્લા 3 નંબર, દેટ ઇઝ 4, 1 એન્ડ બી. ડિવાઈડ બાય 8 કરીએ. 8 5 આર 40. પછી આ 1 જો આગળ 1 હોય તો પાછળ કમ્પલસરી 6 જ હોવા જોઈએ. સો બી ઇક્વલ્સ ટુ 6. આટલું તો ક્લિયર છે. હવે બી બરાબર 6 મૂકી દઈએ. 7 8 9 ધેન એ 4 4 1 એન્ડ 6. ટોટલ મારવાની શરૂઆત. 7 + 9 16 + 4 20 + 1 21. 8 + a + 4 8 + 4 12 + 6 અહીંયા રો છે 18 + a. મોટામાંથી નાનું માઇનસ. 21 માઇનસ 18 + a માઇનસ 18 માઇનસ a 3 માઇનસ a. અને માઇનસ છે ઇટ મીન્સ કે તમારો આન્સર ડાઉનવર્ડ્સ છે. 3 થી ડાઉનવર્ડ્સ જાઓ તો આન્સર 0 હશે. 3 માંથી કેટલા માઇનસ કરું તો 0 આવે? તો 3 માંથી તમારે બેઝિકલી 3 જ માઇનસ કરવા પડે. સો ધ a ઇક્વલ્સ ટુ 3. a ઇક્વલ્સ ટુ 3, b ઇક્વલ્સ ટુ 6. ધ આન્સર ઇઝ. ચલો ઓનલાઈન પણ બધાનો સેમ જ આન્સર છે. એની અંદર મતલબ 8 વાળામાં ને ના, એ જેવું 4 આવે તો પછી લાઈક એની અંદર પ્રોબેબિલિટીઝ બની જાય. એક્ઝેક્ટલી. ભાઈ તમારે બંનેથી મૂકીને 1 બાય 1 તમારે ચેક કરવું પડે કે આન્સર કયો 0 છે. એક્ઝેક્ટલી. મતલબ એક વખત તમારે એ રીતનું મતલબ અહીંયા 0 મૂકવું પડે અને એક વખત 8 મૂકવું પડે. એક્ઝેક્ટલી. મતલબ બંને નંબર્સ મૂકી અને પછી તમારે આખી આની આ જ મહેનત 2 વખત થાય. એમનું એવું કહેવું છે કે અહીંયા કદાચ ક્યારેક એવું થયું કે અહીંયા કદાચ 44 બી આપ્યું હોત તો બેઝિકલી 44 માંથી 40 જાય તો બચે તમારી પાસે 4. હવે જો આગળ 4 હોય તો પાછળ તમારી પાસે 2 પ્રોબેબિલિટી હોય. ક્યાં તો 0 બી હોઈ શકે, ક્યાં તો 8 બી હોઈ શકે. તમારે 1 બાય 1 બંને મૂકવા પડે અને ચેક કરવું પડે. પણ નોર્મલી લોકો એવું નહીં આપે, બટ આ તો ઇનકેસ કદાચ આપે છે તોની વાત છે. ચલો ફટાફટ એક લાસ્ટ કરી કાઢીએ આ રીતનો. ઓપ્શન જે છે આ નથી. ઓપ્શન તમે કહેશો એ છે, કારણ કે ક્વેશ્ચન અહીંયા ચેન્જ કર્યો છે. a² + b² ઇક્વલ્સ ટુ કેટલા? એ ફાઇન્ડ કરો એનો સ્ક્વેર કરજો, બી ફાઇન્ડ કરો એનો સ્ક્વેર કરજો. ઓપ્શન ચેન્જ થઈ જશે. આ ઓપ્શન નથી. ઓપ્શન અહીંયા લખી રહ્યો છું. થોડા તો તમે કરશો એટલે ઓપ્શન આવી જશે હમણાં. કંઈ નહીં, ગોઠવીને પછી એ પણ ગોઠવવા લાગો. ઓકે, તો એક ઓપ્શન આપ્યો છે 70. કોનો કોઈ બીજો આન્સર? સેમ આન્સર. ઓકે, ઓનલાઈનમાં નિકિતાનો આન્સર આવ્યો છે 20. આપણે 4 ઓપ્શન ભેગા કરશું. કોઈને એવું ના થાય કે મારો આન્સર ના આવ્યો. કુલદીપ? ઓકે, સેમ છે.
પાકું સ્ક્વેર કરવાનું. ચાલો ત્રીજો આન્સર છે. હજુ એક આન્સર બાકી. 4 ભેગા કરશું આપણે. નન ઓફ ધી અબવ તો રાખીશું છેલ્લે, બધાને હોપ રહે. ટુ 6 એન્ડ બી 8નું ટેબલ તો બધાને ખ્યાલ જ હશે. છેલ્લા 3 ડિજિટ દેટ ઇઝ 2 6 એન્ડ બી ડિવાઈડ બાય 8. 8 3 ઝા 24 બચ્યા 2. જો આગળ 2 હોય તો પાછળ કમ્પલસરી હોવા જોઈએ 4. સોરી શું કહી રહ્યા છો? 73. ઓકે, પેલો વાળો ખોટો છે. ઓકે ચલો બી ઇક્વલ્સ ટુ તો અહીંયા ક્લિયર થઈ રહ્યા છે બધાને. સીમાન છે બી ઇક્વલ્સ ટુ 4. ઓકે, બીની જગ્યાએ 4 મૂકીને હવે ચેક કરી લઈએ. 18829 a then 4 2 6 and 4. ચલો એકી કરવાની શરૂઆત. નંબર્સ 8 + 1 9 9 18 + 4 22 + 6 28. આ બાજુ 28 આવી રહ્યો છે. પેલી બાજુ જોઈ લઈએ. 10 a 12 ને 4 16 16 + a. બધા અહીંયા સુધી ક્લિયર? ઓકે, હવે નવું મોટા નંબરમાંથી પેલો નાનો નંબર માઇનસ 28 minus 16 plus a. 28 minus 16 minus a. 28 માંથી 16 ગયા 12 minus a. 12 માંથી તમે થોડા ઘણા ડાઉનવર્ડ જતા હો તો 12 પછીનો સૌથી નાનામાં નાનો નંબર કયો અવેલેબલ છે? દેટ ઇઝ 11. આનો આન્સર તમારે કેટલો હોવો જોઈએ? 11 હોવો જોઈએ. 12 માંથી કેટલા માઇનસ કરું તો જવાબ 11 આવે. માં ગણતરી કરવાની ના હોય, જવાબ બેઝિકલી શું હોવો જોઈએ? 1 હોવો જોઈએ. 12 minus 1 આન્સર ઇઝ 11. સો a equals to 1, b equals to 4. Now the question is a square plus b square. a નો સ્ક્વેર કરો તો 1 નો સ્ક્વેર 1, b નો સ્ક્વેર કરો તો 4 4s are 16. The answer is 17. ચલો બધા અહીંયા સુધી કમ્પ્લીટ. જે આપણો મિસ્ટેક થઈ જશે હવે સોલ્વ. એક્ઝેક્ટલી એ ટોટલ મારવામાં જ ક્યાં કંઈક મિસ્ટેક હોઈ શકે. અચ્છા ઓકે ચલો. If 653xy is divisible by 80, then the value of x plus y equals to what? એટીનું મતલબ કઈ બે કીનો યુઝ થશે? 80 છે ને, દેટ ઇઝ 10 8
હવે જો 10 ની કી તો બહુ ક્લિયર છે, છેલ્લો નંબર કયો હોવો જોઈએ, 0 હોય તો જ મેળ પડે, અધરવાઇઝ 80 થી ડિવાઈડ જ ના થાય. કોઈ પણ નંબરને તમારે પાસે જો 10 થી ડિવાઈડ કરવો હોય તો લાસ્ટ ડિજિટ કમ્પલસરી તમારે 0 હોવું જોઈએ, મતલબ કે અહીંયા જે y લખેલા છે એટલા હોવા જોઈએ, 0 હોય તો જ ભેગું થાય, બાકી ભેગું જ ના થાય, અધરવાઇઝ તમે ડિવાઈડ જ ના કરી શકો. તો y ઇક્વલ્સ ટુ તો કમ્પલસરી કેવા આવશે 0. આ 10 ની લાઈન પૂરી થઈ ગઈ. હવે તમારે કોનો યુઝ કરવાનો છે, 8 ની કીનો. હવે અહીંયા શું હોઈ શકે, થોડું ઘણું વિચારશો તો પણ માઇન્ડ થોડું ક્લિયર થવું જોઈએ કે આ બેઝિકલી અહીંયા બીજું કશું જ ના હોય. શું જોઈએ, 8 ચોક 32, સીધે સીધું 8 થી ડિવાઈડ થઈ જાય. તમે કદાચ પહેલા વિચારો કે અહીંયા 1 મૂકું, બટ 8ના ટેબલમાં 31 આવવાના જ નહીં, અહીંયા 2 જેવું મૂકો, આન્સર ક્લિયર. સો a બરાબર હોવા જોઈએ 2, b સોરી નોટ a, x equals to 2, y equals to 0. The question is x plus y. Answer is 2. ચલો અહીંયા સુધી ક્લિયર. પાછળ ચલો હવે થોડા ઘણા કંઈક ક્વેશ્ચન થોડાક ચેન્જ કરી રહ્યા છીએ, બટ એક પ્રીવિયસ યર્સનો એક ક્વેશ્ચન હતો. ઓલરેડી એકવાર આ સોલ્વ કર્યો હતો ક્યારેક, મને ખ્યાલ જ છે કે નહીં ફાવે તો ભાઈ ગયો તો ગજબ. Now it is divisible by 7. 7 ની કોઈ કી છે નહીં, 1 by 1 ટ્રાયલ એન્ડ એરર કરો, કોઈ એક નંબર લાગી જશે. ડાયરેક્ટ ડિવિઝિબલ જ કરવાનું છે. એક વખત p ની જગ્યા પર 1 મૂકો, પછી 6 મૂકો, પછી 7 મૂકો, પછી 9 મૂકો, 7 થી ડિવાઈડ કરવા લાગો. નોર્મલ ડિવિઝન, કોઈ મેથડ નહીં, કશું જ નહીં, સીધું ડિવાઈડ બાય 7. 3 7 9 8 1 2 5. પછી આ નંબર તમારી અહીંયા p ની જગ્યા પર ચેન્જ કરતા રહેવાનું છે. પાછળ 3 6 9 છે, ડિવાઈડ બાય 7. UPSC 2021. ફટાફટ ગોઠવવા લાગો. ચેક કરવું પડશે. કોઈકને 6 છે, કોઈકને 1 છે, 6 બી હોઈ શકે. આઈ ડોન્ટ નો ધી આન્સર. તમે ચેક કરો ને મને કહેજો ડિવિઝિબલ કરીને. Okay, B is the answer. नहीं? अच्छा पहलू તમે જ કીધું, કોઈ કીધું તું? યસ. ઉઠવા લાગી. અહીંયા ઉપર લખવાની જરૂર નથી, ડાયરેક્ટ અહીંયા મૂકતા જાઓ. 7 5 are 35, 2 9 28 1 and 8 14, 4 ને 1
35 6 અને પછી આયા 2 56 6 અને આયા 5 63 તમે જો અહીંયા 5 સુધીનું મેં જ્યાં સુધી પૂરું કર્યું રિમાઇન્ડર મારા કેટલા બચી રહ્યા છે 2 હવે આપણે સીધી વાત છે અહીંયાથી નંબર ચેન્જ થાય છે તો આ બધી મજૂરી વારે ઘડીએ ના કરાય આ એક વખત મજૂરી કરી આપણા જે રિમાઇન્ડર આયા એને સીધા અહીંયા મૂકીએ ને બાકી બધું હટાવી દેવાનું અને હવે 1 બાય 1 કરતા જાઓ પહેલા અહીંયા મૂકી રહ્યા છીએ 1 અહીંયા મેં મૂક્યો 1 7 3 are 21 3 6 35 અને 1 ને 9 બચી રહ્યા છે ઇટ મીન્સ કે ઇટ ઇઝ નોટ ડિવિઝિબલ પછી 1 ની જગ્યાએ બીજો ઓપ્શન ઉપાડો ધેટ ઇઝ 6 અહીંયા ફોર એક્ઝામ્પલ આયા 6 તો 7 3 are 21 બચ્યા 5 ઉતાર્યા 3 49 બચ્યા 4 ઉતાર્યા 6 42 બચ્યા 4 ઉતાર્યા 9 7 7s are 49 the answer will be 6 પણ એક વસ્તુ શું ધ્યાન રાખવાની છે કે ડિવિઝન વારે ઘડે નથી કરવાનું કારણ કે પ્રોસેસ તો બધી વખતે રિપીટ જ થાય તો ડાયરેક્ટ રિમાઇન્ડર મૂકી એન્ડ કન્ટિન્યુ ચલો અહીંયા સુધી બધાને ડન એક બીજો પણ એક ક્વેશ્ચન હતો યુપીએસસી નો જ છે પીવાયક્યુ કોમન સેન્સનો યુઝ કરવાનો છે એક સેકન્ડ આ બાજુ રાખી રહ્યો છું The question is how many 3-digit natural numbers without repetition of digits are there such that each digit is odd and દરેક digit odd જ છે and the number is divisible by 5 શું કરશું કઈ રીતે કરશું થોડુંક વિચારો આ બધા ઉડતા તીરો કહેવાય આનું કોઈ ફિક્સ ના હોય ગમે ત્યારે ગમે તે આવે the question is 3 digit નો નંબર બનાવવાનો છે બટ બધે બધા ડિજિટ કેવા હોવા જોઈએ ઓડ ઇટ મીન્સ કે તમે કોનો યુઝ કરી શકો 1 3 5 7 આટલાનો જ યુઝ કરવાનો છે અને કેટલા ડિજિટનું બનાવવાનું છે આપણે 3 ડિજિટ બનાવવાનું છે એમાં પણ તમને કીધેલું છે ધ નંબર ઇઝ ડિવિઝિબલ બાય 5 અને વિધાઉટ રિપીટેશન કોઈ નંબર રિપીટ નહીં થાય નંબર ડિવિઝિબલ બાય 5 હોય અને જો આટલામાંથી જ બનાવવાનો હોય તો છેલ્લો નંબર તો બધામાં શું હોવો જોઈએ 5 જ હોઈ શકે ત્યારે જે ડિવિઝિબલ બાય 5 પોસિબલ છે છેલ્લો નંબર બધામાં હશે 5 તો છેલ્લા નંબરમાં મેં લખી દીધું 5 ઇટ મીન્સ કે 5 હવે કોઈ જગ્યાએ આવી શકે નહીં હવે તમારે શું કરવાનું છે કોમ્બિનેશનો બનાવવા લાગવાના છે જેમ કે સૌથી પહેલા મેં 1 થી શરૂઆત કરી તો એક નંબર હોઈ શકે કે ભાઈ 135 બીજો હોઈ શકે 175 ત્રીજો હોઈ શકે 195 આટલા જ પોસિબલ થાય આ 1 વાળા બધે બધા પૂરા પછી આપણે યુઝ કરી રહ્યા છીએ 3 નો તો 315 375 395 આટલા પૂરા હવે કોનો યુઝ કરશું 7 715 735 795 અને છેલ્લો કોનો યુઝ કરવાનો છે 9 નો 915 935 ક્વેશ્ચન ઇઝ ડન ડિવિઝિબલ બાય 5 જે ઇટ મીન્સ કે છેલ્લે તો 5 જ આવવાનો આગળનો નંબર ચેન્જ થાય ટોટલ કેટલા નંબર થયા 3 6 9 એન્ડ 12 ધ આન્સર ઇઝ 12 એવું નથી કે ક્વેશ્ચન આ એવું નથી જૂનો જ ક્વેશ્ચન છે આ પણ જોવા જાઓ દેર વોઝ અ ક્વેશ્ચન ઓફ 23 ક્વેશ્ચન એટલા બધા ટફ ના હોય ખાલી કેવી રીતે કરવું દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ચલો અહીંયા સુધી બધાને ક્લિયર શ્રેય ઓકે યસ બટ એક્ઝેક્ટ ઇટ મીન્સ કે જો એક વખત 5 આવી ગયો પછી ફરી કોઈ પણ જગ્યાએ 5 આવી ના શકે અધરવાઇઝ તો તમે જો ને 3 3 5 કરું તો પણ ડિવિઝિબલ તો છે જ બટ પ્રોબ્લેમ શું છે ધ નંબર ઇઝ ગેટિંગ રિપીટેડ તમારે ક્લિયર કીધેલું છે રિપીટ થવું જોઈએ
જો કે હજુ જ્યારે આપણે પરમ્યુટેશન કોમ્બિનેશનનો યુઝ કરશું ત્યારે હજુ પણ આ બધું ક્લિયરલી થઈ જશે. આમાં એટલી બધી મહેનત ના હોય. બેઝિકલી અહીંયા જ્યારે 5 પાછળ ફિક્સ થઈ જાય તો આગળ તમારી પાસે 2 જગ્યા છે અને 2 જગ્યા માટે જોવા જાઓ તો 4 નંબર છે એના માટે આવો એક વર્ડ યુઝ થાય અને 4p2 કહેવાય. પણ એ ઠીક છે, જ્યારે પરમ્યુટેશન કોમ્બિનેશન આવશે ત્યારે સેટ થાય. એનો મતલબ થાય 4 × 3 12. પણ અત્યાર માટે નથી, અત્યારે તો આપણા માટે મજૂરી જ છે. જુઓ, મજૂરી કરી રાખો. ચલો, સો દેટ ઇઝ ઓલ અબાઉટ રૂલ્સ ઓફ ડિવિઝિબિલિટી. આજે ફર્સ્ટ લેક્ચર છે તો અહીંયા સુધી જ રાખશું. નેક્સ્ટ લેક્ચરથી વધારે કન્ટિન્યુ નંબર સિસ્ટમને થોડીક આગળ વધારીએ. ડિવિઝિબિલિટીના રૂલ અહીંયા સુધી જ છે. જો ટેબલ્સ વગેરે ના આવડતા હોય તો ટેબલ્સ ખાલી કાલથી થોડાક રેડી રાખજો. એટલીસ્ટ 10 ઓર 15 સુધીના આવડતા હોવા જોઈએ. ચલો, આજમાં કોઈને કોઈ કન્ફ્યુઝન? ઓકે, સો દેટ ઇઝ ઇનફ ફોર ધ ડે. બાકી કાલે કરીએ કન્ટિન્યુ.